નમસ્તે. સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. હાલ આપણા દેશમાં જો ચર્ચાનો સૌથી મોટો કોઈ મુદ્દો હોય તો એ છે વક્ફનો મુદ્દો. દેશના દરેક ખૂણે અત્યારે વક્ફ પર ચર્ચાઓ ચાલી રહી છે. ગયા વર્ષે 2024માં ઓગસ્ટ મહિનામાં સંસદમાં વક્ફ અમેન્ડમેન્ટ બિલ લાવવામાં આવ્યું હતું. વક્ફનો મૂળ કાયદો 1995ના વર્ષનો છે. આ કાયદામાં 2013ના વર્ષમાં ઘણા બધા સુધારા થયા હતા. હજુ થોડા વધારે સુધારા કરવા માટે ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં આપણી સંસદની અંદર બિલ લાવવામાં આવ્યું હતું. આ બિલની અંદર કુલ મળીને 44 સુધારાઓ પેલા કાયદાની અંદર સૂચવવામાં આવ્યા હતા. 44 એટલે ઘણા બધા કહેવાય. ઇવેન્ચ્યુઅલી પછી આ બિલને રેફર કરવામાં આવ્યું એક જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીને, એટલે કે સંયુક્ત સંસદીય સમિતિને, કે જેના અધ્યક્ષ હતા જગદંબિકા પાલજી. આ જે બિલ હતું એમાં આખરે આ સમિતિએ 14 સુધારાઓને મંજૂરી આપી છે અને એ સુધારાઓ સાથે આ બિલ 2025માં હમણાં બજેટ સેશનની અંદર આપણી સંસદમાં રજૂ કરવામાં આવ્યું છે. સંસદમાં રજૂ થયું, લોકસભામાં પહેલાં પાસ થયું અને હવે તો રાજ્યસભામાંથી પણ એ પાસ થઈ ગયું છે. બંને ગૃહોની એને સંમતિ મળી ગઈ છે. હવે રાષ્ટ્રપતિની સહી માટે જશે અને જેવા રાષ્ટ્રપતિ આના ઉપર હસ્તાક્ષર કરશે એટલે પછી હવે બિલ નહીં કહેવાય, એ એક્ટ કહેવાશે. એને હવે તમે વિધેયક નહીં કહો, એને તમે અધિનિયમ કહેશો. એ કાયદો બની જશે અને જે મૂળ 1995ના વર્ષનો કાયદો છે એની અંદર એમાં જે લખવામાં આવેલા છે એવા સુધારાઓ થઈ જશે. વાસ્તવમાં તો આ બિલ જ્યારે આવ્યું ને ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં, ત્યારથી આપમાંના ઘણા બધા દર્શક મિત્રોની એ રજૂઆત હતી કે આપણે આ વિષય ઉપર ગોષ્ઠી કરીએ અને કરવી જ જોઈએ. મારી પણ ઘણી જ ઈચ્છા હતી. પણ સાચું કહું તો ગોષ્ઠી કરવી કઈ રીતે એનો એક રસ્તો નક્કી કરવો બહુ મુશ્કેલ હતો. ગૂંચવાડો થતો હતો. ગૂંચવાડો એટલા માટે નહીં કારણ કે આ કોમ્યુનલી સેન્સિટિવ મુદ્દો છે, હિન્દુ મુસ્લિમનો એક ધાર્મિક મુદ્દો છે, એ માટે નહીં. વાત એવી હતી કે આ બિલના સંદર્ભમાં જે ભ્રાંતિઓ ફેલાવવામાં આવી હતી, ભ્રમણાઓ ફેલાવવામાં આવી હતી, એનું કદ એટલું વિશાળ છે કે એ બધી ભ્રમણાઓને દૂર કરવી કેવી રીતે એના માટે પણ તમારે એક વ્યૂહરચના ઘડવી પડે. બહુ અઘરું કામ થઈ જાય. 2013માં જ્યારે આ સુધારા થયા ને આ કાયદાની અંદર, ત્યારે મેં એ આખો કાયદો વાંચ્યો હતો. 1995નો જે મૂળ કાયદો છે આખો કાયદો વાંચ્યો છું. 50 પાનાનો એ કાયદો છે અને કાયદાઓને વાંચવા એ અઘરું કામ છે. તો જે તે વખતે કર્યું હતું, સુધારા થયા. હવે નવા સુધારા માટેનું બિલ આવ્યું, પણ એ જે સુધારાઓ સૂચવવામાં આવ્યા છે એના માટે જે જૂનો કાયદો છે એની જોગવાઈઓ બાબતે એટલી બધી ભ્રાંતિઓ ફેલાવવામાં આવી, ખાસ તો વોટ્સએપ યુનિવર્સિટી ઉપર, સોશિયલ મીડિયા ઉપર, કે એ બધાને ખોટી સાબિત કરવા માટે પણ તમારે એક મિશન લઈને ચાલવું પડે. એ બધું કામ કરતાં વાર લાગે, પણ આખરે હવે જ્યારે બિલ પાસ થઈ જ ગયું છે ત્યારે એ વધુ જરૂરી લાગે છે કે આ જે ભ્રમણાઓ છે એને આપણે પહેલાં દૂર કરીએ. જે નવું બિલ પાસ થયું છે એની જોગવાઈઓ શું એના ઉપર આપણે પછીથી ગોષ્ઠી કરીશું. આ વિષય એટલો લાંબો છે કે જેના ઉપર એક એપિસોડમાં બધી વાત કરવી મુશ્કેલ છે અને કરવા જઈએ તો કદાચ 2-3 કલાક આરામથી થઈ જાય. એટલે આપણે એને કટકે કટકે ચર્ચામાં લઈશું. એક અલગ એપિસોડ બનાવીશું આ જે લેટેસ્ટ બિલ પાસ થયું છે એની જોગવાઈઓ વિશે. આજની આ ગોષ્ઠીમાં આપણે એના જે મૂળ કાયદા છે એ મૂળ કાયદાને સમજીશું અને એ પહેલાં પણ વક્ફનો કોન્સેપ્ટ શું છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. જાણીએ વોટ ઇઝ વક્ફ. વક્ફ એટલે શું? વક્ફનું બહુવચન છે ઔકાફ. તમે કાયદામાં વાંચશો ને તો ઔકાફ શબ્દ ત્યાં આગળ તમને જોવા મળશે. તો એને તમે વક્ફનું પ્લ્યુરલ એટલે કે એનું બહુવચન માનશો. વક્ફ એ એક ઇસ્લામિક પ્રેક્ટિસનો ભાગ છે. કેવી પ્રેક્ટિસ છે કે જ્યાં કોઈક વ્યક્તિ જો પોતાની સંપત્તિ કે જે જંગમ મિલકત હોઈ શકે કે પછી સ્થાવર મિલકત હોઈ શકે, જો એ સંપત્તિ પોતાની અલ્લાહના નામે કરવા માંગે છે તો એ કરી શકે. એ પોતાની એ સંપત્તિને, આખી સંપત્તિ કે સંપત્તિના અમુક ભાગને અલ્લાહના નામે કરી શકે અને એની સાથે એ સંપત્તિનો ઉપયોગ કયા પવિત્ર હેતુ માટે, પવિત્ર અથવા તો ધાર્મિક હેતુ માટે અથવા તો સેવાકીય હેતુ માટે થવું જોઈએ એ નક્કી કરી શકે. બરાબર? એની પાછળ કોઈ પવિત્ર હેતુ રહેલો હોવો જોઈએ, ધાર્મિક હેતુ રહેલો હોવો જોઈએ, સેવાનો હેતુ રહેલો હોવો જોઈએ. આવા ઉદ્દેશ્યને સ્પર્શ કરીને એ પોતાની સંપત્તિ, સઘળી સંપત્તિ અથવા તો એનો અમુક ભાગ એ અલ્લાહના નામે કરી શકે. અને આ જે એણે કર્યું એને કહેવાય વક્ફ. અને પોતાની જે સંપત્તિ એણે અલ્લાહના નામે કરી એની સાથેના ઉદ્દેશ્ય સ્પર્શ કર્યા, તો આ જે પ્રોપર્ટી છે એને કહેવાશે વક્ફ પ્રોપર્ટી, વક્ફ સંપત્તિ. સંપત્તિ એમણે કોના નામે કરી છે? અલ્લાહના નામે. ડન, પૂર્ણ વિરામ. એક વખત તમે સંપત્તિ અલ્લાહના નામે કરી દીધી, ભગવાનના નામે કરી દીધી, એટલે હવે એ સંપત્તિનું હસ્તાંતરણ ન થઈ શકે.
અલ્લાહને આપી દીધી, વાત પૂરી. હવે તમે બીજા કોઈ વ્યક્તિને સંપત્તિનું હસ્તાંતરણ ન કરી શકો. ખુદ એ વ્યક્તિનો પણ, એ વ્યક્તિ એટલે કે જેણે વક્ફ કર્યું છે તે, એને કહેવાય વાકિફ, એને કહેવાય વાકિફ. એનો પણ એ સંપત્તિ ઉપરથી અધિકાર સમાપ્ત થઈ જાય છે. હવે સંપત્તિ અલ્લાહની થઈ ગઈ, એ બીજા કોઈની માલિકીની ન થઈ શકે. અને એ સંપત્તિનો ઉપયોગ પેલા વાકિફે જે હેતુઓ નિર્ધારિત કર્યા છે એ જ હેતુઓ માટે થઈ શકે. હેતુઓ પણ પાસે ગમે તેવા ના હોઈ શકે કે હું ત્યાં આગળ કોઈ માનો ને કે ડાન્સ બાર બનાવીશ, નોટ દેટ કાઇન્ડ ઓફ થિંગ. એની પાછળ ચોક્કસ હેતુ હોવા જોઈએ કે જે પવિત્ર હોય, ધાર્મિક હોય, સેવાકીય હોય. જેમ કે હેતુ હોઈ શકે કે એના ઉપર મસ્જિદ બનાવવી, હેતુ હોઈ શકે કે એના ઉપર ઈદગાહ કે દરગાહ બનાવવી, હેતુ હોઈ શકે કે એના ઉપર કબ્રસ્તાન બનાવવું, અનાથ આશ્રમ બનાવવો. તો આ પ્રકારના ઉદ્દેશો કે જે સેવાકીય છે, ચેરિટેબલ છે, એ તમે ત્યાં આગળ નક્કી કરેલા હોઈ શકે. તો આને વક્ફ થયું કહેવાય. ભારતમાં પહેલેથી વક્ફનો કોન્સેપ્ટ હતો નહીં. ભારતમાં ઇસ્લામના આવ્યા પછી, સ્વાભાવિક છે, ઇસ્લામના આવ્યા પછી જ વક્ફનો કોન્સેપ્ટ આવ્યો હોય. એટલે કે એ રીતે જોતા 1200 વર્ષ જૂનો આ કોન્સેપ્ટ ભારતમાં માની શકાય. ભારતમાં આપને ખ્યાલ હશે કે ઇસ્લામની શરૂઆત મુગલો સાથે નથી થઈ, બરાબર. આ પણ વોટ્સએપ યુનિવર્સિટી પર બહુ મોટી ભ્રાંતિ ફેલાવવામાં આવતી હોય છે કે મુગલો આવ્યા અને આપણે ત્યાં ઇસ્લામ લાવ્યા. એવું નથી. મુગલો પહેલાં પણ આપણે ત્યાં દિલ્હી સલ્તનત હતી, અને દિલ્હી સલ્તનતના જે સુલતાનો હતા દે વર મુસ્લિમ્સ, બરાબર. અને ઇવન તો દિલ્હી સલ્તનતની પહેલાં પણ તમને ભારતમાં મુસ્લિમોનો ધર્મ ઇસ્લામની શરૂઆત જોવા મળશે. તો એવું માનવામાં આવે છે, હિસ્ટ્રીના અભ્યાસ પરથી એવું જણાય છે કે દિલ્હી સલ્તનતના સમયમાં ભારતની અંદર આ વક્ફની શરૂઆત થઈ હશે. કારણ શું રહ્યું હશે? તેવું કહેવાય છે કે જે તે વખતે ભારતની અંદર એ જે સ્ટેટ હતું, એ જે રાજ્ય હતું, એ જે સરકાર હતી, એણે લોકોના ભલા માટે, એમની સેવા માટે કોઈક કામ કરવું હોય તો ઈચ્છા તો હોય, પણ એમની પાસે પૂરતા સંસાધનો ન હોય, એમની પાસે પૂરતા રિસોર્સિસ ન હોય. રિસોર્સિસ ન હોવાના કારણે એમણે સામાન્ય લોકોને કહ્યું કે તમે આગળ આવો અને તમે તમારી જે પ્રોપર્ટી છે એનું વક્ફ કરો, બરાબર. અને આમ કરીને આપણે સામાન્ય લોકો કે જેમની પાસે પૂરતી સુવિધાઓ નથી, એમના કલ્યાણ માટેના કોઈ કામ કરી શકીશું. અને આમ કરીને વક્ફનો કોન્સેપ્ટ ઊભો થાય છે. મતલબ કે જ્યાં આગળ રાજ્ય પહોંચી નહોતું શકતું, લોકોના કલ્યાણ માટે જ્યાં આગળ રાજ્ય જવાબદારી નહોતું પાડી શકતું, એની પાસે સંસાધનો પૂરતા ન હોવાના કારણે તો આવામાં એણે ખાનગી વ્યક્તિઓને કહ્યું કે તમે આગળ આવો અને તમે ચેરિટી કરો. અને આમ કરીને વક્ફનો કોન્સેપ્ટ ઊભો થાય છે. ઇન્ટરેસ્ટિંગ ઇનફ, વક્ફ કોણ કરી શકે? મુસલમાન હોય એ કરી શકે, જે મુસલમાન નથી એ પણ કરી શકે, જે મુસલમાન નથી એ પણ કરી શકે. જેમ કે હું હિન્દુ છું, હું ચાહું તો હું પણ વક્ફ કરી શકું. તો વક્ફ એ કોણ કરી શકે એના ઉપર કોઈ પાબંદી નથી. મુસલમાન જ કરી શકે એવું નથી, જે મુસલમાન નથી એ પણ વક્ફ કરી શકે છે. વિચારો, દિલ્હી સલ્તનતના સમયથી આ રીતે વક્ફની પ્રેક્ટિસ ચાલતી આવી છે. આટલા વર્ષોની અંદર કેટલી બધી પ્રોપર્ટી વક્ફ થઈ હશે, સેંકડો, હજારો. અને એનો સાથે હેતુ નિર્ધારિત છે કે ભાઈ એને આ માટે જ વાપરવાની, અનાથાલય માટે તો અનાથાલય માટે જ વાપરવાની. જે તે વખતે જે વક્ફ થયું હશે, જરૂરી નથી કે એમાં તમે એના માટેના કરાર કર્યા હોય, લેખિત અગ્રીમેન્ટ કર્યા હોય. બની શકે કે તમે ઓરલ ડીડ કર્યું હોય, મૌખિક રીતે તમે સંપત્તિ આપી હોય, તો એને પણ વક્ફ તરીકે મંજૂરી મળેલી હતી. મુદ્દે વાત એટલી છે કે આવી સંપત્તિ ઘણી બધી હોય, સેંકડો, હજારોની માત્રામાં હોય, લાખો એકરોમાં ફેલાયેલી હોય. ઓકે, સંપત્તિ ઘણી બધી છે, હેતુ બહુ મહાન છે, પણ હવે એ સંપત્તિનો ઉપયોગ એ જ હેતુ માટે થઈ રહ્યો છે કે નહીં એ પણ તમારે એન્શ્યોર કરવું પડે ને, એ પણ સુનિશ્ચિત કરવું પડે ને. જે સંપત્તિ લોકોના કલ્યાણ માટે, સેવા માટે દાનમાં આપવામાં આવી છે, અલ્લાહના નામે કરી દેવામાં આવી છે, એના ઉપર કોઈણે અતિક્રમણ તો નથી કર્યું ને, એન્ક્રોચમેન્ટ તો નથી કર્યું ને. આ પણ તમારે સુનિશ્ચિત કરવું પડશે. અહીં આગળ ભૂમિકા આવે સરકારની, અહીં આગળ ભૂમિકા આવે રાજ્યની. કારણ કે રાજ્ય પાસે મશીનરી છે, સરકાર પાસે આખું તંત્ર છે કે જેની મદદથી એ આ સંપત્તિ માટે વ્યવસ્થા કરી શકે છે કે એનું એન્ક્રોચમેન્ટ ન થાય, જે હેતુ માટે નક્કી કરાયેલ છે એ જ હેતુ માટે સંપત્તિનો ઉપયોગ થાય. આ કામ તો સરકાર જ કરી શકે ને. અને એ જ વિચાર સાથે ભૂતકાળમાં આમ તો કેસીસ પણ ઘણા બધા થયેલા છે. હું અંગ્રેજોના શાસન સમયની વાત કરું છું. કેસીસ થયેલા હતા, પણ અંગ્રેજોના સમયમાં આ વાતની જરૂરિયાત સમજવામાં આવી કે આપણી પાસે આ વિષય ઉપર એક કાયદો હોવો જોઈએ. અને એ જ વિચાર સાથે 1913ના વર્ષમાં વક્ફ માટે આપણા દેશમાં સૌથી પહેલો કાયદો ઘડવામાં આવે છે. કાયદો કે જેનું નામ છે મુસલમાન વક્ફ વેલિડેટિંગ એક્ટ 1913.
મુસલમાન વક્ફ વેલિડેટિંગ એક્ટ 1913, પહેલો કાયદો 1913માં ઘડાયો. વધુ એક કાયદો ઘડાયો વક્ફ એક્ટ 1923માં. વધુ એક કાયદો ઘડાયો 1930માં. મતલબ કે અંગ્રેજોના સમયમાં જ આ પ્રોપર્ટીના રેગ્યુલેશન માટેના પ્રયત્નો શરૂ થઈ ગયા હતા. ઉપરાછાપરી 3 કાયદાઓની મેં આપને વાત કરી, 1913, 1923 અને પછી 1930. પછી તો 1947માં અંગ્રેજો આપણા દેશમાંથી ચાલ્યા ગયા. વોટ અબાઉટ ધીસ પ્રોપર્ટી ઘણી મોટી માત્રામાં છે. એટલા માટે આપણે નક્કી કર્યું કે આના રેગ્યુલેશન માટે આપણો પોતાનો કોઈ એક નવો કાયદો હોવો જોઈએ, પહેલાં કરતાં સારો કાયદો હોવો જોઈએ. આના વિચાર સાથે 1954ના વર્ષમાં આપણે કાયદો બનાવીએ છીએ વક્ફ એક્ટ. મતલબ કે આઝાદ ભારતમાં આપણા દ્વારા વક્ફ પ્રોપર્ટી માટે બનાવવામાં આવેલો પહેલો કાયદો કયો કહેવાય? 1954ના વર્ષનો કાયદો. અને આ જ કાયદાથી તમે જોશો તો વક્ફ બોર્ડ, વક્ફ કાઉન્સિલ, બરાબર, આ બધા કોન્સેપ્ટ્સ એ કાયદાની અંદર દાખલ કરી દેવાયા હતા. મુતવલ્લી, આપને જો ખ્યાલ હોય તો આ જે વક્ફ પ્રોપર્ટી નક્કી કરવામાં આવી છે એનો એક ચોક્કસ હેતુ નક્કી છે કે એના માટે જે વપરાવી જોઈએ, તો એ પ્રોપર્ટીનું મેનેજમેન્ટ કરવા માટે પણ કોઈક અધિકારી હોવો જોઈએ, કોઈક વ્યક્તિ હોવો જોઈએ. તો આના માટે જે વ્યક્તિને નિયુક્ત કરવામાં આવે એને કહેવાય મુતવલ્લી. એણે પ્રોપર્ટીને મેનેજ કરવાની છે અને સાથે એને પગાર પણ મળશે, બરાબર. તો આ પ્રકારની ચોક્કસ કાનૂની વ્યવસ્થા 1954ના વર્ષના કાયદા દ્વારા થઈ ગઈ. હવે એ કાયદાને કાઢીને આપણી સંસદે 1995ના વર્ષમાં એક નવો કાયદો ઘડ્યો. 1995ના વર્ષમાં એક નવો કાયદો ઘડ્યો કે જેને જ આપણે કહીએ છીએ વક્ફ એક્ટ 1995. મુદ્દે વાત એટલી છે કે અત્યારે જે કાયદાની અંદર સુધારો કરવા માટેનું બિલ લાવવામાં આવ્યું છે એ 1995ના કાયદાની અંદર સુધારો કરવા માટેનું છે. 1954નો કાયદો તો હવે છે જ નહીં, તો આ 1995ના કાયદાની અંદર સુધારા કરવા માટેનું બિલ હમણાં આપણી સંસદના બંને ગૃહોમાંથી પસાર થયું છે. અને કોંગ્રેસ છે અને બીજા પણ અમુક પક્ષો છે એ લોકોએ તો આ બિલને સુપ્રીમ કોર્ટમાં ઢસડી લઈ જવાની વાત કરેલી છે અને એ હવે જ્યુડિશિયલ રિવ્યૂ હેઠળ આવશે પણ ખરું. ઓકે, હવે આ બિલની અંદર શું સુધારાઓ કરવામાં આવ્યા છે જૂના કાયદાની અંદર, એની ચર્ચામાં જતાં પહેલાં જેમ મેં આપને જણાવ્યું કે આ જે મૂળ કાયદો છે 1995નો, એ કાયદાને સમજવું આપણા માટે વધુ જરૂરી છે. જેમ મેં કહ્યું કે આના વિશે ભ્રાંતિઓ એટલી બધી ફેલાયેલી છે. મૂળ વ્યવસ્થા શું હતી એ જો આપણને નથી ખબર તો સુધારા જે સૂચવવામાં આવી રહ્યા છે એ તો મૂળ વ્યવસ્થામાં જ સૂચવવામાં આવી રહ્યા છે. એ સુધારાઓને આપણે કઈ રીતે સમજીશું, બરાબર. એટલા માટે આ ગોષ્ઠીની અંદર આપણે પ્રયત્ન કરીએ એ 1995ના કાયદાને સમજવાનો, અને પ્રયત્ન કઈ રીતે, 50 પાનાનો કાયદો છે, હવે એની બધી જોગવાઈઓ હું તમારી સામે બોલવા જાઉં, સમજાવવા જાઉં તો આખો દિવસ નીકળી જાય, બરાબર. તો આપણે કરીશું એ કે એવી જોગવાઈઓ કે જેના સંદર્ભમાં ભ્રમણાઓ ફેલાયેલી છે, મુખ્ય 3 મુદ્દા છે કે જેના સંદર્ભમાં બહુ વ્યાપક ભ્રમણાઓ ફેલાયેલી છે, એ ભ્રમણાઓ હું આપણે જણાવતો રહીશ અને પછી આપણે એને ડિબંક કરીશું, એને ખોટી સાબિત કરીશું. કાયદાની જોગવાઈઓ આપની સામે સ્ક્રીન પર આવતી જશે અને આપ સમજતા જશો કે આ સોશિયલ મીડિયાએ આપણા શા હાલ કરી નાખ્યા છે, આપણી બૌદ્ધિક ક્ષમતાને કેવી બરબાદ કરી નાખી છે, બરાબર. તો એક પછી એક ભ્રમણાઓને હું આપની સમક્ષ રજૂ કરતો જઈશ અને કાયદાની મૂળ જોગવાઈઓની મદદથી આપણે એને ખોટી સાબિત કરતા જઈશું. સૌથી પહેલી વાત કે વક્ફનો જે કાયદો છે એમાં રજિસ્ટ્રેશન માટેની કોઈ પ્રોસેસ નથી. એટલે કે પ્રોપર્ટી હોય, સંપત્તિ હોય, એની નોંધણી માટેની કોઈ પ્રક્રિયા નથી. બધું અધ્ધરતાલ ચાલે છે, બરાબર. એવું જરાય નથી. પ્રોપર્ટીના મામલામાં આવું ન હોય, બરાબર. વૈદિક યુગની તમે વાત કરો, પ્રાચીન ભારતના ઇતિહાસની વાત કરો કે જ્યારે જમીન એ સંપત્તિ નહોતી, લેન્ડ વોઝ નોટ વેલ્થ, અને એમાંય તમે અર્લી વૈદિક એજની વાત કરો ત્યારે તો જમીનનું મહત્વ જ આપણા માટે નહોતું, બરાબર છે. સંપત્તિ નહોતી, એનું મહત્વ પણ નહોતું. લેટર વૈદિક એજથી જમીનનું મહત્વ આપણા માટે શરૂ થયું છે. તો પ્રોપર્ટીના મામલામાં અત્યારે એવું ન હોય, બરાબર, કે અધ્ધરતાલ કંઈ પણ ચાલતું હોય. એના માટે એક પ્રોપર રજિસ્ટ્રેશનની પ્રોસેસ હોય. અને વક્ફ વિશે એવું માનવામાં આવે છે કે એના પ્રોપર્ટીના રજિસ્ટ્રેશન માટેની કોઈ પ્રક્રિયા જ નહોતી. બિલકુલ ખોટી વાત. 1995ના કાયદામાં આ માટેની વ્યવસ્થા આપવામાં આવી છે. કેવી વ્યવસ્થા છે આપ જુઓ. એમાં જોગવાઈ છે એક સર્વે કમિશનર માટેની. સર્વે કમિશનર હશે, એ સિવાય બીજા એડિશનલ કમિશનર્સને પણ અપોઇન્ટ કરી શકાશે. વધારાના સર્વે કમિશનર્સને પણ અપોઇન્ટ કરી શકાશે. કોના દ્વારા? રાજ્ય સરકાર દ્વારા, બરાબર. તો રાજ્ય સરકાર સર્વે કમિશનર્સને અપોઇન્ટ કરશે અને એ લોકો વક્ફ પ્રોપર્ટી કઈ કઈ એનો સર્વે કરશે. એના માટે હેતુ કયા નક્કી કરાયેલા છે એનો સર્વે કરશે. એમાંથી આવક કેટલી થઈ રહી છે એનો સર્વે કરશે. એમાંથી ખર્ચા કેટલા થઈ રહ્યા છે, મુતવલ્લીના પગારને વગેરે, આ બધાનું સર્વે કરવા માટે રાજ્ય સરકારને અધિકાર છે પહેલેથી 1995ના કાયદાએથી કે તમે સર્વે કમિશનર્સને અપોઇન્ટ કરશો. અને સાથે કહેવાયું છે કે આ જે સર્વે કમિશનર હશે ને એમની પાસે સિવિલ કોર્ટના પાવર રહેશે.
મતલબ આ કોઈ સામાન્ય પદ નથી, આ કોઈ સામાન્ય સંસ્થા નથી, અને સિવિલ કોર્ટના પાવર્સ મળેલા છે, મોટી વાત કહેવાય. તો વક્ફ પ્રોપર્ટી કઈ કઈ એનો સર્વે કરશે સર્વે કમિશનર. ઓકે, આના પછી રોલ આવશે વક્ફ બોર્ડનો. વક્ફ બોર્ડ એટલે કે દરેક રાજ્યની અંદર રાજ્ય સરકારે વક્ફ બોર્ડ અપોઇન્ટ કરવાના છે. મારા દરેક શબ્દને ધ્યાનથી નોંધજો. વક્ફ બોર્ડ મુસલમાનો જાતે નથી બનાવતા, એને રાજ્ય સરકાર દ્વારા અપોઇન્ટ કરવામાં આવે છે 1995ના કાયદા હેઠળ. અત્યારે આપણા દેશમાં કુલ મળીને 32 વક્ફ બોર્ડ્સ આવેલા છે, બરાબર. ઓકે, શિયા માટે અલગ હોય છે, સુન્ની માટે અલગ વક્ફ બોર્ડ હોય છે. સર્વે કમિશનરનો જેવો રિપોર્ટ આવશે વક્ફ પ્રોપર્ટી વિશે એટલે તરત રાજ્ય સરકાર શું કરશે, એ રિપોર્ટની કોપી એ ફોરવર્ડ કરશે બોર્ડને, વક્ફ બોર્ડને ફોરવર્ડ કરશે, અને એમને સમય મળેલો છે 6 મહિનાનો. 6 મહિનાની અંદર વક્ફ બોર્ડે એ વિષય ઉપર પોતાના વિચારો પ્રગટ કરી દેવાના છે. અને પછી જ્યારે એ રિપોર્ટ પાછો આવે છે રાજ્ય સરકાર પાસે, એના પછી રાજ્ય સરકાર ઓફિશિયલ ગેઝેટની અંદર એટલે કે રાજપત્રની અંદર જાહેરાત કરશે કે આ પ્રોપર્ટી છે કે જેને વક્ફ પ્રોપર્ટી કહેવાય, બરાબર છે. તો આ બધું અધ્ધરતાલ નથી ચાલતું, આ રાજ્ય સરકારના નિયંત્રણ હેઠળ ચાલે છે. રાજ્ય સરકાર જ સર્વે કમિશનર અપોઇન્ટ કરે છે. હા, એ કોઈ મુસલમાનો દ્વારા નક્કી કરાતા વ્યક્તિ તો છે નહીં. એના સિવાય એડિશનલ સર્વે કમિશનર્સ હોય છે, એને પણ રાજ્ય સરકાર દ્વારા જ અપોઇન્ટ કરવામાં આવે છે. રાજ્ય સરકારના અધિકારી છે, એ સિવિલ કોર્ટના પાવર ધરાવે છે, એ પ્રોપરલી સર્વિસ કરશે, એમનો રિપોર્ટ રાજ્ય સરકારને આપશે, રાજ્ય સરકારે રિપોર્ટ ફોરવર્ડ કરશે સ્ટેટના વક્ફ બોર્ડને. વક્ફ બોર્ડને 6 મહિનાનો સમય આપેલો છે. એ દરમિયાનમાં જે સુઝાવ સૂચવશે એ બધાના આધાર ઉપર આખરે રાજ્ય સરકાર દ્વારા એક ઓફિશિયલ ગેઝેટ પબ્લિશ કરવામાં આવશે. એની અંદર જે કોઈ પણ પ્રોપર્ટીઝનો ઉલ્લેખ કરેલો છે એને તમે હવે ઓફિશિયલી વક્ફ પ્રોપર્ટી ગણશો, બરાબર. ગમે તે વ્યક્તિ ગમે તે પ્રોપર્ટીને વક્ફ પ્રોપર્ટી માની લે એવું ન હોય. ઓફિશિયલ ગેઝેટની અંદર એ ચિહ્નિત થયેલું હોવું જોઈએ કે આ પ્રોપર્ટી વક્ફ પ્રોપર્ટી છે. ઓકે, હવે આ જે એપ્લિકેશન તમારે કરવાની થાય કે ભાઈ મારી આ પ્રોપર્ટી છે, મારી તો ના કહેવાય કારણ કે હું માલિક, વક્ફ પ્રોપર્ટીનો માલિક કોઈ ના હોય. એનો માલિક કોણ છે? અલ્લાહ. એને સંભાળે છે કોણ? તમારા મુતવલ્લી. અને સ્ટેટ વક્ફ બોર્ડ એનું રેગ્યુલેશન કરે છે, એનું નિયમન કરે છે, બરાબર. ન મુતવલ્લી એ વક્ફ પ્રોપર્ટીના માલિક છે, ન સ્ટેટ વક્ફ બોર્ડ એના માલિક છે. ઘણા લોકોના મગજમાં પણ ભ્રાંતિ છે કે જે વક્ફ બોર્ડ છે ને એની પાસે તો બહુ સંપત્તિ છે, લાખો એકર સંપત્તિ છે. ખોટી વાત, બરાબર. આવું વોટ્સએપ પર તમને કહેવાતું હોય છે ને કે રેલવેઝ અને ડિફેન્સ મિનિસ્ટ્રી બાદ ભારતની અંદર જો સૌથી વધારે સંપત્તિ કોઈ એક સંસ્થા પાસે હોય તો એ વક્ફ બોર્ડ છે. તો એ ખોટી વાત. વક્ફ બોર્ડ દે આર જસ્ટ રેગ્યુલેટર્સ, દે આર જસ્ટ કસ્ટોડિયન્સ. એના વાલી છે, બરાબર છે. સંપત્તિના માલિક જરાય નથી, કારણ કે સંપત્તિ તો કોના નામે થઈ ગઈ છે? અલ્લાહના નામે. પછી એનું માલિક બીજું કોઈ ના હોઈ શકે, એનું હસ્તાંતરણ પણ ન થઈ શકે, બરાબર છે. એટલે જ્યારે તમારે તમારી વક્ફ પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન કરાવડાવવું છે તો રજિસ્ટ્રેશન માટે મુતવલ્લી અથવા તો જે સંબંધિત વ્યક્તિ છે એ માટેની એપ્લિકેશન કરશે, બરાબર. એ માટેની અરજી કરશે, અને અરજી કરશે તો એની સાથે એણે પુરાવાઓ પણ રજૂ કરવાના રહેશે કે શેના આધારે કહે છે કે આ પ્રોપર્ટી એ વક્ફ પ્રોપર્ટી છે. આના જે દસ્તાવેજો હોય એ દસ્તાવેજોને પણ એણે ત્યાં આગળ રજૂ કરવાના રહેશે. બને કે એ માટેના પ્રોપર દસ્તાવેજ ન હોય, જેમ મેં કહ્યું કે આ તો દિલ્હી સલ્તનતના સમયથી ચાલ્યું આવે છે, બરાબર. તો ત્યારે તો મૌખિક રીતે પણ કોઈક સંપત્તિ આપવામાં આવેલી હોઈ શકે. તો બસ તમે એવું કહી દો કે આ તો મોઢેથી કહેલું હતું અને એટલા માટે વક્ફ પ્રોપર્ટી એમ પણ ન ચાલે. જો તમારી પાસે પ્રોપર દસ્તાવેજો નથી તો બીજા કોઈ ક્રેડિબલ એવિડન્સીસની મદદથી, મતલબ કે ઠોસ પુરાવાઓની મદદથી તમારે બતાવવાનું રહેશે કે આને તમે શાના આધારે વક્ફ પ્રોપર્ટી કહી રહ્યા છો. અને ઇફ યુ ફેલ ટુ ડુ સો, તમારી પાસે દસ્તાવેજો પણ નથી અને તમારી પાસે ક્રેડિબલ એવિડન્સીસ પણ નથી, તો ફક્ત તમારા કહી દેવાથી, તમારા અરજી કરી દેવાથી એ પ્રોપર્ટી વક્ફ પ્રોપર્ટી નથી બની જતી. આ બધું જ કાયદામાં લખાયેલું છે. ક્રેડિબલ એવિડન્સીસ હેવ ટુ બી ધેર. આ બધું થઈ જાય એટલે પછી બોર્ડ એક ચોક્કસ રજિસ્ટર મેન્ટેન કરશે. બોર્ડ એટલે કે સ્ટેટ વક્ફ બોર્ડ એક પ્રોપર રજિસ્ટર મેન્ટેન કરશે કે જે રજિસ્ટરની અંદર રજિસ્ટરમાં શું હશે તો વક્ફ પ્રોપર્ટીના નામ લખાયેલા હશે, એમના એરિયાઝ લખાયેલા હશે. આ પણ શાના આધારે બોર્ડ જાતે નક્કી નહીં કરે. રાજ્ય સરકાર આ બધી જ પ્રક્રિયા પછી જે પેલું ઓફિશિયલ ગેઝેટ પબ્લિશ કર્યું હતું એમાં જે માહિતી આપેલી છે એના આધારે સ્ટેટ વક્ફ બોર્ડ એક રજિસ્ટર મેન્ટેન કરશે કે જેમાં વક્ફ પ્રોપર્ટીઝ વિશેની બધી જ વિગતો આપેલી હશે. આ ફાઇનલ થઈ ગયું. આ પ્રોપર્ટીઝ હવે વક્ફ પ્રોપર્ટી છે કે જેની પાછળની આખી પ્રક્રિયા આપણે સમજ્યા. અને આના બેસિસ ઉપર, આના આધાર ઉપર જે આપણી રેવન્યુ ઓથોરિટીઝ છે એટલે કે આપણું મહેસૂલી તંત્ર છે,
જે જમીનને મહેસૂલના મામલાઓ સાથે ડીલ કરે છે એ પોતાના રેકોર્ડ્સ લેન્ડ રેકોર્ડ્સને અપડેટ કરી દેશે, બરાબર. જમીનના જે કોઈ પણ દસ્તાવેજો છે એમની પાસે એને એ લોકો અપડેટ કરી દેશે. ઓકે, તો સૌથી પહેલું મિથ આપણે બર્સ્ટ કર્યું કે રજિસ્ટ્રેશન અહીંયા આગળ કોઈ પ્રોસેસ જ નથી. અધ્ધરતાલ કોઈ પણ પ્રોપર્ટીને વક્ફ પ્રોપર્ટી માની લેવાય છે એવું નથી. 1995ના કાયદાથી આખી પ્રક્રિયા ત્યાં આગળ નક્કી કરાયેલી જ છે. આગળ વધીએ અને કદાચ સૌથી મોટું હાસ્યાસ્પદ એવું મિથ, એવી ભ્રમણા, એને આપણે હવે તોડીએ. આ તો તમે બહુ વાંચ્યું હશે, મને પૂરો વિશ્વાસ છે કે વક્ફ પ્રોપર્ટીના સંદર્ભમાં જો કોઈ વિવાદ થાય તો અદાલતમાં ન જઈ શકાય, બરાબર. કોઈ અદાલતમાં ન જઈ શકાય. યુ હેવ નો જ્યુડિશિયલ રેમેડી અવેલેબલ. કોઈ લીગલ રેમેડી તમારી પાસે નથી. ફેસબુક પર આવું મેં ઘણું વાંચ્યું, બરાબર. હવે ફેસબુક બહુ ગમતું નથી અને ઇન્સ્ટાગ્રામ થોડુંક એના કરતાં સારું લાગે છે. એનું કારણ જ ઇન્સ્ટાગ્રામ પર આવું બકવાસ પ્રમાણમાં ઓછું હોય છે, કારણ કે ત્યાં આગળ લાંબુ લખવાની બહુ સુવિધા નથી, બરાબર. ફેસબુક ઉપર તો તમે ઘણું જ લાંબુ લખી શકો, બરાબર, ગમે તે લખી શકો. અને દરેક વ્યક્તિ પોતે જાણે કે વિદ્વાન હોય એવી વિદ્વતા સાથે જ રજૂઆત કરતો હોય. એની અંદર કોન્વિક્શન એવું હોય કે એનાથી લોકો કન્વિન્સ થઈ જ જાય, બરાબર, કે આ જુઓ કેવા રેફરન્સીસ આપે છે, આ તો બધું સાચું જ લખતો હશે, બરાબર. મારા ફેસબુક ફ્રેન્ડ લિસ્ટમાં પણ આવા અમુક છે. હવે કદાચ અનફ્રેન્ડ કરવા પડશે કે જે વક્ફ વિશે આ વાતને બહુ વધારી ચડાઈને રજૂ કરતા હતા કે જો વક્ફ પ્રોપર્ટીનો કોઈ વિવાદ થાય તો તમે કોર્ટમાં નથી જઈ શકતા. કાયદાના આધારે એને સમજીએ. સ્ક્રીન પર આપની સામે એ જોગવાઈઓ આવતી રહેશે. સૌથી પહેલાં 1995ના કાયદાની અંદર જોગવાઈ છે ટ્રિબ્યુનલ બનાવવા માટેની, જેને તમે કહેશો વક્ફ ટ્રિબ્યુનલ. ટ્રિબ્યુનલ શું હોય? દે આર કોસ્ટિજ્યુડિશિયલ બોડીઝ. કોસ્ટિજ્યુડિશિયલ બોડીઝ એટલે કે અર્ધન્યાયિક સંસ્થાઓ. તમારી પાસે ન્યાયિક સંસ્થાઓ છે, અદાલતો છે, આખું ન્યાયતંત્ર છે. પણ એ ન્યાયતંત્રથી આગળ, એનાથી બહાર તમારી પાસે વધુ એક સંસ્થા હોય કે જે પણ નિર્ણયો આપી શકે, જે પણ ન્યાય આપી શકે, ચુકાદાઓ આપી શકે. આવી સંસ્થાઓને કહેવાતી હોય ટ્રિબ્યુનલ્સ, કોસ્ટિજ્યુડિશિયલ બોડીઝ. ઘણી બધી ટ્રિબ્યુનલ્સ આપણા દેશમાં છે. અલગ અલગ વિષય માટે જરૂરિયાત પ્રમાણે અલગ અલગ ટ્રિબ્યુનલ્સ બનાવવામાં આવતી હોય. ભારતના બંધારણમાં પણ આવી ટ્રિબ્યુનલ્સ માટેની જોગવાઈઓ કરાયેલી છે. જેમ કે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ, જે કેન્દ્ર સરકારના અધિકારીઓ અને કર્મચારીઓ છે, અખિલ ભારતીય સેવાઓ, આઈએસ, આઈપીએસ, આઈએફએસના જે અધિકારીઓ છે, આ બધાને જો સેવાને લગતા વિવાદો હોય તો એમણે કોર્ટમાં જવાની જરૂર નથી. એમના માટે એક અલગ ટ્રિબ્યુનલની વ્યવસ્થા છે, એને કહેવાય કેટ, સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ. એ જ પ્રમાણે અમુક રાજ્યોની અંદર, બધા રાજ્યોમાંની અમુક રાજ્યોની અંદર સ્ટેટ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ પણ તમને જોવા મળશે, બરાબર છે. એ સિવાય તમે સાંભળ્યું હશે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. એન્વાયરમેન્ટ, પર્યાવરણને લગતા વિવાદો હોય તો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં જાય, બરાબર. ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ પણ તમને જોવા મળશે. ઇન્કમ ટેક્સના મામલા હોય તો એ ટ્રિબ્યુનલમાં જાય. આવી 60-70 અલગ અલગ જાતની ટ્રિબ્યુનલ્સ આપણા દેશમાં આવેલી છે, બરાબર. આવી જ એક ટ્રિબ્યુનલ, વક્ફ ટ્રિબ્યુનલ બનાવવા માટેની જોગવાઈ એ 1995ના કાયદામાં કરવામાં આવેલી છે. કોણ બનાવશે? મુસલમાનો નહીં, રાજ્ય સરકાર, બરાબર. અને કેટલી બનાવશે? જરૂર લાગે એટલી. રાજ્ય દીઠ એક જ વક્ફ ટ્રિબ્યુનલ હોય એવું જરૂરી નથી. વિસ્તારની જરૂરિયાત પ્રમાણે જો વધારે ટ્રિબ્યુનલ્સની જરૂર હોય તો રાજ્ય સરકાર ઓફિશિયલ ગેઝેટમાં પબ્લિશ કરીને એકથી વધારે ટ્રિબ્યુનલ્સ એ રાજ્ય માટે બનાવી શકે. નાવ, હવે કોઈ પણ પ્રોપર્ટીના સંદર્ભમાં વિવાદ થાય કે વેધર ઇટ ઇઝ વક્ફ ઓર નોટ, એ વક્ફ પ્રોપર્ટી કહેવાય કે ન કહેવાય, તો આ મુદ્દો લઈ જઈ શકાય ટ્રિબ્યુનલમાં. ટ્રિબ્યુનલમાં સૂટ કોણ ફાઇલ કરી શકે? કેસ કોણ દાખલ કરી શકે? વક્ફ બોર્ડ, સ્ટેટ વક્ફ બોર્ડ દાખલ કરી શકે, પેલા મુતવલ્લી પણ દાખલ કરી શકે, અથવા તો અસરગ્રસ્ત વ્યક્તિ પણ દાખલ કરી શકે, અગ્રીડ પર્સન. સ્ટેટ વક્ફ બોર્ડ કે પછી મુતવલ્લી જ આ કમ્પ્લેન્ટ ફાઇલ કરી શકે, સૂટ ફાઇલ કરી શકે એવું નથી. મારા તમારા જેવો વ્યક્તિ કે જે અગ્રીડ પર્સન છે, જેને આનાથી અસર પહોંચે છે, આવો વ્યક્તિ પણ ટ્રિબ્યુનલની અંદર સૂટ ફાઇલ કરી શકે છે, બરાબર. ઓકે, ટ્રિબ્યુનલ એક કોસ્ટિજ્યુડિશિયલ બોડી હોય અને એની પાસે પણ સિવિલ કોર્ટના પાવર્સ રહેલા હોય, બરાબર. એ નેચરલ જસ્ટિસના પ્રિન્સિપલ્સ પ્રમાણે, કુદરતી ન્યાયના સિદ્ધાંતોના આધાર ઉપર એ લોકો ન્યાય આપતા હોય. એ પેલી સિવિલ પ્રોસિજર કોડને એ બધાના નિયમો પ્રમાણે ચાલવા બંધાયેલા ન હોય. ઓકે, જોગવાઈ તો ત્યાં સુધી છે કે 1995નો કાયદો બન્યો, અમલમાં આવ્યો, મૂળ કાયદો. એના 1 વર્ષ પહેલાંમાં, એ દરમિયાનમાં, એ કાયદો અમલમાં આવ્યો એના પહેલાંના 1 વર્ષ દરમિયાનમાં જો આવી કોઈક પ્રોપર્ટી અંગેના વિવાદ થયા હોય અને એ વિવાદોને ઓલરેડી તમે કોઈક સિવિલ કોર્ટમાં પડકારી ચૂક્યા છો અને સિવિલ કોર્ટની અંદર જો એનો નિવેડો પણ આવી ગયો છે અને નિર્ણય પણ આવી ગયો છે, કાયદામાં સાફ શબ્દોમાં લખેલું છે કે એવા મામલાઓમાં
ટ્રિબ્યુનલ્સે કેસને રીઓપન નહીં કરવાનો રહે, બરાબર. આ જોગવાઈ ખૂબ અગત્યની છે કે જો અમુક ચોક્કસ જૂના મામલાઓ કે જે તે વખતે સિવિલ કોર્ટમાં પડકારવામાં આવ્યા હતા વક્ફ પ્રોપર્ટીના મામલા, અને સિવિલ કોર્ટે એ બાબતે નિર્ણય આપી દીધો છે, તો ડન. હવે ભલે ટ્રિબ્યુનલ તમે બનાવો, એ ટ્રિબ્યુનલ પાસે અધિકાર નહીં હોય કે એ જૂના કેસને પાછો રીઓપન કરે, બરાબર. ઓકે, સવાલ, ટ્રિબ્યુનલમાં કોણ હશે? ઓકે, 3 સભ્યો હશે ટ્રિબ્યુનલમાં, જેમાંથી એના ચેરમેન હશે. કોણ? એવા વ્યક્તિ કે જે સ્ટેટ જ્યુડિશિયલ સર્વિસમાં, રાજ્યની ન્યાયિક સેવામાં, ડિસ્ટ્રિક્ટ સેશન્સ અથવા તો સિવિલ જજ ક્લાસ 1 હોય, મતલબ કે એક જજ, સાદી ભાષામાં એક જજ એ આ ટ્રિબ્યુનલના ચેરમેન હશે. મુસ્લિમ જજ? ના, કોઈ પણ જજ એ આના ચેરમેન હશે વક્ફ ટ્રિબ્યુનલના. ધ્યાનથી સાંભળજો. બીજા સભ્ય તરીકે કોણ હશે? તો સ્ટેટ સિવિલ સર્વિસીસના એક ઓફિસર કે જેમનો રેન્ક એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ હોય, એટલે કે એડિશનલ કલેક્ટર, બરાબર. આ પણ મુસલમાન હોય જરૂરી નથી, બરાબર. કોઈને પણ તમે એડિશનલ કલેક્ટર છે એને ત્યાં આગળ અપોઇન્ટ કરી શકશો એક સભ્ય તરીકે. ત્રીજો એવો વ્યક્તિ કે જેની પાસે મુસ્લિમ પર્સનલ લોનું નોલેજ હોય, બરાબર. ત્રીજા સભ્ય તરીકે કોણ હશે? એવો વ્યક્તિ કે જેની પાસે મુસ્લિમ પર્સનલ લોનું નોલેજ હોય. એ પર્સનલ લો આખો અલગ છે. તો હવે વક્ફનો મામલો ઇસ્લામિક પ્રેક્ટિસ સાથે જોડાયેલો છે, તો સ્વાભાવિક છે કે ઇસ્લામિક લોનો જાણકાર વ્યક્તિ પણ તમારી પાસે અહીંયા આગળ હોવો જોઈએ. આઈ થિંક વક્ફ ટ્રિબ્યુનલ રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવે છે, અને એની અંદર તમે જોઈ ગયા કે સભ્યોના સંદર્ભમાં પણ એવી કોઈ શરત નથી કે મુસલમાન જ હોવા જોઈએ, બરાબર છે. એ આખરે છે તો સરકારી અધિકારીઓ જ. એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ કોણ થયા? તમારા જજ એ સ્ટેટ જ્યુડિશિયલ સર્વિસના માણસ છે. કોણ થયા? બરાબર. તો બધા રાજ્ય સરકાર દ્વારા જ નક્કી કરવામાં આવે છે. તો પેલું મગજમાં હોય તો એને સંપૂર્ણપણે કાઢી નાખો કે આ બધું જ મુસલમાનો દ્વારા સંચાલિત છે. રાધર એ કહેવું વધારે સાચું કહેવાય કે આ બધું જ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત છે. ઓકે, હવે આવો કોઈક મામલો ગયો ટ્રિબ્યુનલ પાસે, અને જે પેલી વાત આવતી હોય છે ને કે ટ્રિબ્યુનલ એ મામલો સાંભળશે અને પછી પોતાનો નિર્ણય આપશે, અને એ નિર્ણય આખરી ગણાશે. વાત સાચી છે, વક્ફ ટ્રિબ્યુનલનો નિર્ણય આખરી ગણાશે. વાત બિલકુલ સાચી છે. કાયદામાં લખાયેલું છે, ડિસિઝન ઓફ ધ ટ્રિબ્યુનલ શેલ બી ફાઇનલ. ડિસિઝન ઓફ ધ ટ્રિબ્યુનલ શેલ બી ફાઇનલ એન્ડ ઇટ શેલ હેવ ધ ફોર્સ ઓફ ડિક્રી મેડ બાય ધ સિવિલ કોર્ટ. એટલે કે એનો નિર્ણય આખરી ગણાશે, અને જાણે કે એ કોઈ સિવિલ કોર્ટનો ચુકાદો ન હોય, એની ડિક્રી ન હોય, એ પ્રમાણે એને જોવાશે. મતલબ કે નિર્ણય આખરી થઈ ગયો. એક હોય અસત્ય, બીજું હોય અર્ધસત્ય, અને ત્રીજું હોય સત્ય, બરાબર. અમુક માહિતીઓના સંદર્ભમાં એવું બને કે તમને અનુકૂળ આવે ને એટલી જ માહિતીઓને તમે લોકોની સમક્ષ મૂકો, અને જે માહિતી તમને અનુકૂળ ના આવતી હોય એને તમે સંતાડી દો, બરાબર. કારણ કે એમાં તમને લાગે છે કે તમે ખોટા પડશો અથવા તો તમારું હિત જોખમમાં મુકાશે, એટલે માહિતીને તમે લોકોની સમક્ષ મુકાવા જ ના દો, બરાબર. આ કિસ્સામાં આવું થઈ રહ્યું છે, બરાબર. આટલું જ બતાવવામાં આવે છે કે જુઓ લખ્યું છે કે વક્ફ ટ્રિબ્યુનલનો નિર્ણય છે દેટ શેલ બી ફાઇનલ. આગળ એના ઉપર વાત કરી એની પહેલાં બીજો એક મુદ્દો ઉમેરી દઉં કે આની સાથે વધુ એક મુદ્દો વારંવાર ઉપાડવામાં આવ્યો છે, એ છે સેક્શન 40 1995ના કાયદાની કલમ 40, કે જે કલમ વિશે એવું કહેવાય છે કે એમાં તો સ્ટેટ વક્ફ બોર્ડને અધિકાર મળેલો છે કે પોતાની રીતે કોઈ પણ પ્રોપર્ટીને વક્ફ પ્રોપર્ટી જાહેર કરી દે. અને બસ પછી એનું કશું ન થાય. એ પ્રોપર્ટી પછી વક્ફ બોર્ડની થઈ ગઈ. તમિલનાડુનું પેલું કોઈ ગામ છે ને, એનું પણ એક્ઝામ્પલ આપવામાં આવતું હોય છે કે આખું ગામ, એમાં જે પેલું 1500 વર્ષ જૂનું કોઈક મંદિર છે, બધું આ લોકોએ વક્ફ પ્રોપર્ટી બનાવી દીધું. બિલકુલ ખોટું, સંપૂર્ણપણે ખોટું. સેક્શન 40ની અંદર ચોક્કસથી વક્ફ બોર્ડ પાસે પાવર છે કે પોતાની રીતે એસેસમેન્ટ કરીને એને લાગે કે ભાઈ આ તો જે તે વખતે વક્ફ પ્રોપર્ટી જાહેર થયેલી હતી, પણ એના ઉપર હવે કોઈકણે કબજો જમાવી લીધો છે, તે પોતાની રીતે એને વક્ફ પ્રોપર્ટી ગણાવવા માટેની પ્રક્રિયા ચોક્કસથી શરૂ કરી શકે. પણ ફક્ત એના માની લેવાથી કંઈ ના થાય. કેમ કંઈ ના થાય? તો એની કલમ આપને હું વંચાવું. ઇફ ઇટ હેઝ ધ રીઝન ટુ બિલીવ ટુ બી વક્ફ પ્રોપર્ટી, એને લાગે કે આ પ્રોપર્ટી વક્ફ પ્રોપર્ટી છે, તો એ એના માટે ક્લેમ કરી શકે. એન્ડ ઇફ એની ક્વેશ્ચન arises whether a particular property is work property or not, or it may
આફ્ટર મેકિંગ સચ ઇન્ક્વાયરી એઝ ઇટ મે ડીમ ફિટ ડિસાઇડ ધ ક્વેશ્ચન. મતલબ કે એને લાગે કે બે આ પ્રોપર્ટી વક્ફ છે પણ એ બાબતે કોઈકણે સામે વાંધો ઊભો કર્યો, તો હવે શું કરવાનું? તો વક્ફ બોર્ડ જાતે નક્કી કરશે કે એને વક્ફ પ્રોપર્ટી કહેવાય કે નહીં. પહેલાં તો આપણે આગળ જોઈએ છે કે વક્ફ બોર્ડ એમને એમ આ પ્રકારેનું કરે કે ગમે તે પ્રોપર્ટીને પોતાના નામે જાહેર કરી દે તો એનાથી વક્ફ બોર્ડ ઉપર સવાલ ઓછા ઊભા થાય, રાજ્ય સરકાર ઉપર સવાલ વધારે ઊભા થાય. કેમ? આનું કારણ આગળ તમને સમજાવું કે વક્ફ બોર્ડ આખરે બનાવે છે તમારી રાજ્ય સરકાર જ, બરાબર છે. પણ માનો કે એવું થયું તો હવે વક્ફ બોર્ડ નક્કી કરશે કે ભાઈ આને વક્ફ પ્રોપર્ટી કહેવાય કે નહીં. ગુડ ઇનફ, નિર્ણય એનો રહેશે. પણ આગળ કહેવાયું છે ધ ડિસિઝન ઓફ ધ બોર્ડ શેલ અનલેસ રિવોક્ડ ઓર મોડિફાઈડ બાય ધ ટ્રિબ્યુનલ શેલ બી ફાઇનલ. એટલે કે બોર્ડ નિર્ણય લેશે, હા, પણ એનો નિર્ણય આખરી ગણાશે. ક્યાં સુધી આખરી ગણાશે? ત્યાં સુધી કે જ્યાં સુધી પેલી વક્ફ ટ્રિબ્યુનલ દ્વારા કાં તો એને હટાવી નથી દેવામાં આવતો અથવા તો એને બદલી નથી દેવામાં આવતો. મતલબ શું થયો? સ્ટેટ વક્ફ બોર્ડે કોઈક પ્રોપર્ટીને વક્ફ પ્રોપર્ટી તરીકે ક્લેમ કરી, કોઈકને વાંધો ઉઠાવ્યો. નિર્ણય કોણે કરવાનો કે વક્ફ પ્રોપર્ટી છે કે નહીં? સ્ટેટ વક્ફ બોર્ડે. ગુડ ઇનફ. પણ એણે જે નિર્ણય કર્યો છે એ નિર્ણયની સામે તમે અપીલ કરી શકશો, એને તમે પડકારી શકશો. ક્યાં આગળ? પેલી વક્ફ ટ્રિબ્યુનલની અંદર. અને વક્ફ ટ્રિબ્યુનલ પાસે અધિકાર રહેશે કે એ નિર્ણયને ખારિજ કરી શકે અથવા તો એ નિર્ણયને તે મોડિફાઈ કરી શકે, બદલી શકે. બરાબર. તો સ્ટેટ વક્ફ બોર્ડનો નિર્ણય આ અર્થમાં આખરી ન ગણાય, એને તમે પડકારી શકો છો વક્ફ ટ્રિબ્યુનલની અંદર. ઓકે, હવે તમે કહેશો કે જે વક્ફ ટ્રિબ્યુનલ છે એના વિશે તો કાયદામાં કહેવાયેલું છે કે એનો ડિસિઝન એ ફાઇનલ ગણાશે. હા, એ વાત તો મેં તમને કરી. પણ જે વાત મેં તમને સાથે જણાવી કે આપણે અધૂરી માહિતીઓ સાથે ડીલ કરીએ છીએ, વાંધો ત્યાં છે. જો એ જોગવાઈ તમે વાંચો છો તો એની સાથે તમારે વધુ એક કલમ વાંચવી પડે આ કાયદામાં, જે છે સેક્શન 83, 83મી કલમ. લોકો 40મી કલમની બહુ વાતો કરે છે પણ 83મી કલમની કોઈ વાત કરતું જ નથી. હવે 83rd સેક્શનની અંદર શું લખાયેલું છે હું આપને કહું. નો અપીલ શેલ લાય against any decision or order whether interim or otherwise given or made by the tribunal. એટલે કે ટ્રિબ્યુનલે પેલા વક્ફ પ્રોપર્ટીના કોઈ પણ મામલે, એ પછી સેક્શન 40 વાળો મામલો હોય કે પછી બીજો કોઈ પણ મામલો હોય, આ મામલે વક્ફ ટ્રિબ્યુનલે કોઈ નિર્ણય આપ્યો, એ નિર્ણય પછી વચગાળાનો હોઈ શકે, આખરી હોઈ શકે, એની સામે કોઈ પણ અપીલ નહીં કરી શકાય. એની સામે કોઈ પણ અપીલ નહીં કરી શકાય. મતલબ કે તમે અદાલતમાં નહીં જઈ શકો, બરાબર છે. સામાન્ય રીતે ટ્રિબ્યુનલનો ચુકાદો આવે ને એના નિર્ણયની સામે તમે કોર્ટમાં જઈ શકતા હો, હાઈકોર્ટમાં તમારી અપીલ થતી હોય, બરાબર છે. પણ અહીંયા આગળ શું લખેલું છે? વક્ફ ટ્રિબ્યુનલના નિર્ણયની સામે અપીલ થઈ શકશે નહીં. આગળ વાંચો. પ્રોવાઇડેડ એટલે કે હવે શરત મૂકે છે, હવે અપવાદ આપે છે. પ્રોવાઇડેડ દેટ અ હાઈકોર્ટ મે ઓન ઇટ્સ ઓન મોશન or on the application of the board or any person aggrieved call for and examine the records relating to any dispute, question or other matter which has been determined by the tribunal. ઓકે, એટલે કે જો હાઈકોર્ટને પોતાને લાગે, ઓન ઇટ્સ ઓન મોશન, એને પોતાને લાગે અથવા તો બોર્ડ દ્વારા અરજી કરવામાં આવી હોય અથવા તો અસરગ્રસ્ત કોઈ પણ વ્યક્તિ દ્વારા અરજી કરવામાં આવી હોય વક્ફ ટ્રિબ્યુનલના નિર્ણયની સામે, તો આ સ્થિતિમાં હાઈકોર્ટ શું કરી શકશે કે એ જે વિવાદ છે એને લગતા જે કોઈ પણ દસ્તાવેજો છે એને ચકાસી શકશે. એમાં જે કોઈ પણ પ્રશ્નો ઊભા થયા છે એનું ઇન્વેસ્ટિગેશન હાઈકોર્ટ કરી શકશે. આગળ, ફોર ધ પર્પઝ ઓફ સેટિસ્ફાઈંગ ઇટસેલ્ફ એઝ ટુ ધ કરેક્ટનેસ, લીગાલિટી ઓર પ્રોપરિટી ઓફ સચ ડિટર્મિનેશન. એટલે કે આ જે નિર્ણય કરવામાં આવ્યો છે એ સાચો છે, કાયદા પ્રમાણે યોગ્ય છે, બરાબર, આ હાઈકોર્ટ નક્કી કરી શકશે. એન્ડ મે કન્ફર્મ, રિવર્સ ઓર મોડિફાય સચ ડિટર્મિનેશન ઓર પાસ સચ અધર ઓર્ડર્સ એઝ ઇટ મે થિંક ફિટ. અને આ બધું ઇન્વેસ્ટિગેશન કર્યા બાદ જો હાઈકોર્ટને એવું લાગે છે કે બધું બરાબર છે, વક્ફ ટ્રિબ્યુનલનો નિર્ણય સાચો જ છે, તો એને કન્ફર્મ કરશે કે આ સાચું છે, ચલાવો. પણ જો એને એવું લાગશે કે ભાઈ આ નિર્ણય ખોટો છે, હાઈકોર્ટ હેઝ ધ પાવર ટુ રિવર્સ ધેટ ડિસિઝન. એટલે કે નિર્ણયને ખારિજ કરી શકે છે ઓર મોડિફાય, એ નિર્ણયને બદલી પણ શકે છે. આ છે. કોણ એવું કહે છે કે સ્ટેટ વક્ફ બોર્ડ કોઈક જગ્યાએ પ્રોપર્ટી ઉપર આમ આંગળી મૂકી દે અને કહી દે કે આ તો વક્ફ પ્રોપર્ટી છે એટલે વાત પૂરી, તમે કશું જ ના કરી શકો, બધું કરી શકો?
આ જંગલ રાજ થોડું છે, આ બનાના રિપબ્લિક થોડું છે કે કોઈ ગમે ત્યાં આવીને ગમે તે પ્રોપર્ટીને પોતાના નામે ક્લેમ કરી શકે. પહેલાં તમે જાણ્યું કે રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે એ જ ઘણી સ્ટ્રિન્જન્ટ છે. અને એનાથી આગળ જો કોઈ પ્રોપર્ટી ઉપર ખોટી રીતે વક્ફ પ્રોપર્ટી હોવાનો ક્લેમ થતો હોય તો એના માટેની પણ તમારી પાસે એક મજબૂત વ્યવસ્થા છે. અને એવું જરાય નથી કે સ્ટેટ વક્ફ બોર્ડના નિર્ણયની સામે તમે ક્યાંય જઈ શકતા નથી. જઈ શકો છો, તમે વક્ફ ટ્રિબ્યુનલમાં જઈ શકો છો, અને એ સરકાર દ્વારા બનાવાયેલી સંસ્થાઓ છે. વક્ફ બોર્ડ પણ ખરું, વક્ફ ટ્રિબ્યુનલ પણ ખરી. વક્ફ ટ્રિબ્યુનલનો નિર્ણય આવ્યો એ આખરી નથી, ક્યારેય નથી. કલમ 83 પ્રમાણે તમે એના નિર્ણયને સ્ટેટ હાઈકોર્ટમાં લઈ જઈ શકો છો, જેની જોગવાઈ મેં તમને સીધી જ કાયદામાંથી વંચાવી. ગોષ્ઠીના માધ્યમથી તો આપણા પ્રયત્ન કરી જ રહ્યા છીએ ભ્રાંતિઓને તોડવાનો, પણ હું આપને આગ્રહ રાખીશ કે તમે પણ આ ભ્રાંતિઓને તોડો. સમાજની અંદર, તમારા વર્તુળની અંદર જે લોકો આવું માને છે એમને સાચું શું છે સમજાવો. જરૂર લાગે તો આ વિડીયો બતાવો, અને કદાચ આખો વિડીયો ન બતાવો તો તમે જે સમજ્યા છો એ સમજના આધારે એમને સમજાવો, તમારી ભાષામાં એને સમજાવો. બરાબર, જે કરો એ. પણ આ જે વાતાવરણ ડહોળાઈ રહ્યું છે એનાથી આપણા દેશને આપણે છુટકારો અપાવીએ, એનાથી લોકોને બચાવીએ. તો આ બીજી એક ભ્રાંતિ હતી જેને આપણે તોડી. ત્રીજી ભ્રાંતિ, આમ તો આટલી વાતોથી તમને સમજાઈ ગઈ હશે, એટલે ત્રીજી ભ્રાંતિમાં મૂળ વિચાર તો તમને સમજાઈ જશે, છતાં પણ મારે તમને ઉદાહરણો ઘણા બધા આપવા છે. સરકારનો આ બધા ઉપર કોઈ અંકુશ જ નથી. સ્ટેટ ગવર્મેન્ટ હેઝ નો કંટ્રોલ ઓવર ધીસ થિંગ્સ, વક્ફ બોર્ડ એટસેટ્રા, એન્ડ ઇવન સેન્ટ્રલ ગવર્મેન્ટ ડઝ નોટ હેવ એની કંટ્રોલ. બરાબર, મુસ્લિમ્સ આર મેનેજિંગ ધેર અફેર્સ લાઈક નો વન કેન ઇન્ટરફિયર. ઇટ્સ નોટ ધ કેસ. એ સાચું નથી. રાજ્ય સરકારનો આ બધામાં કોઈ અંકુશ જ નથી, કેન્દ્ર સરકારનો અંકુશ જ નથી. વાત તદ્દન ખોટી છે, રાધર હું કહું વાહિયાત છે. કેમ? 1995ના કાયદામાં જોગવાઈ કરાયેલી છે સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલની. સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલની અત્યાર સુધીમાં આપણે ટર્મ્સ કઈ કઈ શીખ્યા એને આપણે યાદ કરી લઈએ. એક માણસ કે જે વક્ફ કરે છે એને શું કહ્યું આપણે? વાકિફ. એ મુસલમાન પણ હોઈ શકે, નોન મુસ્લિમ પણ હોઈ શકે. એ વક્ફ પ્રોપર્ટીને મેનેજ કરવા માટે એક વ્યક્તિ અપોઇન્ટ કરાય છે જેને શું કહેવાય છે? મુતવલ્લી. બરાબર છે. દરેક રાજ્યની અંદર શું આવેલા છે? સ્ટેટ વક્ફ બોર્ડ્સ. બરાબર, સ્ટેટ વક્ફ બોર્ડ્સનું કામ શું છે? રાજ્યમાં જેટલી પણ વક્ફ પ્રોપર્ટી આવેલી છે એ બધાને એણે મેનેજ કરવાની છે. મુતવલ્લીઓને એણે જોવાના છે કે બરાબર કામ કરે છે કે નહીં. બરાબર છે. અને એ સિવાય જો વક્ફ પ્રોપર્ટીનો કોઈ વિવાદ થાય તો તમારી પાસે વક્ફ ટ્રિબ્યુનલ છે. આ બધાથી ઉપર સેન્ટ્રલ લેવલ પર, કેન્દ્રીય સ્તર પર આવેલી હોય સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ, જેનું કામ કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોને એડવાઇસીસ આપવાનું છે, સલાહો આપવાનું છે કે વક્ફ પ્રોપર્ટીનું બેટર મેનેજમેન્ટ, વધુ સારું વ્યવસ્થાપન કેવી રીતે થઈ શકે. બરાબર, તો મોટી સંસ્થા કહેવાય, સેન્ટ્રલ લેવલ ઉપરની ઇન્સ્ટિટ્યુશન છે. ઓકે, હવે કાઉન્સિલમાં કોણ હોય છે? તો મુસલમાનો જાતે નક્કી કરતા હશે કે અમે ત્યાં આગળ પહોંચી જઈએ? એવું નથી. જે સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ છે એના ચેરમેન હશે એક્સ ઓફિશિયો, એટલે કે હોદ્દાની રૂએ કેન્દ્રીય મંત્રી, યુનિયન મિનિસ્ટર. બરાબર, આપણા જે માઇનોરિટી અફેર્સના મિનિસ્ટર હોય ને એ મુસ્લિમ હોઈ પણ શકે, ન પણ હોય. બરાબર, તો એ વ્યક્તિ એ તમારી સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલના એક્સ ઓફિશિયો ચેરમેન છે, હોદ્દાની રૂએ તેઓ અધ્યક્ષ છે. બરાબર, તો આ તો સરકારના જ મંત્રી થયા. આગળ એના સિવાય કેન્દ્ર સરકાર દ્વારા મુસલમાનોમાંથી જ આ કાઉન્સિલની અંદર અમુક સભ્યોને અપોઇન્ટ કરવામાં આવશે. ચેરમેન કોણ છે એ તો તમે જોઈ લીધા. હવે બીજા સભ્યો ક્યાંથી આવશે? મુસલમાનો જાતે નક્કી નહીં કરે, કેન્દ્ર સરકાર નક્કી કરશે. પણ હા, શરત એટલી ખરી, મુસલમાનોનું છે એટલા માટે એ મુસલમાનોમાંથી જ હોવા જોઈએ. બરાબર છે. જેવું હિન્દુ મંદિરો વિશે છે કે એની અંદર જે સભ્યો હોય, એની કમિટીના જે મેમ્બર્સ હોય એમાં હિન્દુઓ જ હોવા જોઈએ. જેમ કે શીખો માટેની જે પ્રબંધક સમિતિઓ છે એની અંદર પણ શીખોમાંથી સભ્યોને પસંદ કરવામાં આવે છે. એમ જ આ જે સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ છે એની અંદર જે બાકીના સભ્યો છે એને તમે મુસલમાનોમાંથી પસંદ કરો છો. કેવા? તેમાં 3 સભ્યો એવા હશે કે જે મુસ્લિમ સંગઠનોના હશે. મુસ્લિમ સંગઠનો પણ જેવા તેવા નહીં, એવા મુસ્લિમ સંગઠનો કે જેમનું ઓલ ઇન્ડિયા કેરેક્ટર હોય. બરાબર, અખિલ ભારતીય સ્વભાવ ધરાવતા સંગઠનો હોય. તો એમાંથી તમે 3 સભ્યોને અહીંયા આગળ બેસાડશો. એ સિવાય બીજા 4 મુસલમાન સભ્યો તમે સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલમાં રાખશો કે જેમનું પણ રાષ્ટ્રીય સ્તરે એમની ક્રેડિટ હોય. બરાબર, એમનું એક શાખ હોય એમની. બરાબર, અને એ પણ પાછા કહેવા કે જે વહીવટ અથવા તો મેનેજમેન્ટ, બરાબર, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, એન્જિનિયરિંગ, આર્કિટેક્ચર, મેડિસિન, બરાબર, આ બધા ક્ષેત્રોમાંથી આવતા હોય. બરાબર, ગમે તેવા નહીં, રસ્તે ચાલતા કોઈ પણ વ્યક્તિને તમે લાવીને બેસાડી દેશો એવા નહીં. ક્ષેત્રો નક્કી કરેલા છે. આવા ક્ષેત્રોમાંથી તમે 4 સભ્યોને ત્યાં આગળ પસંદ કરશો સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ માટે. એના સિવાય 3 સભ્યો આવશે તમારા નેતાઓમાંથી.
2 સભ્યો મુસ્લિમ સભ્યો કે જે લોકસભાના સભ્ય છે એને તમે સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલમાં સ્થાન આપશો, અને બીજા એક સભ્ય આવશે રાજ્યસભામાંથી, બરાબર. લોકસભામાંથી 2 જે ઓલરેડી મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે એ મુસ્લિમ સભ્યો, અને એ સિવાય રાજ્યસભામાં જે મુસ્લિમ સભ્યો હોય એમાંથી કોઈ એકને તમે સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલમાં સ્થાન આપશો. એ સિવાય રાજ્યોના સ્ટેટ વક્ફ બોર્ડ જે છે એના જે અધ્યક્ષો હોય એમને પણ તમે સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલની અંદર સભ્ય બનાવશો, બરાબર. રોટેશનથી ચાલે. 32 જેટલા સ્ટેટ વક્ફ બોર્ડ્સ છે તો એના બધાના અધ્યક્ષોને તો સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલમાં સ્થાન આપવા જાઓ તો કાઉન્સિલ વધારે પડતી મોટી થઈ જાય. તો શું કહેવાયું છે કે સ્ટેટ વક્ફ બોર્ડ્સના જે ચેરપર્સન્સ હોય એમના રોટેશનથી તમે સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલની અંદર સભ્ય બનાવશો. એક એડવોકેટ હશે કે જેનું પણ ખાસું એવું મહત્વ હોય, બરાબર. એવા એક મુસ્લિમ એડવોકેટને પણ તમે સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલમાં સ્થાન આપશો. એ સિવાય જે સુપ્રીમ કોર્ટ અથવા તો હાઈકોર્ટ્સના જજ રહી ચૂક્યા હોય એવા 2 સભ્યોને તમે સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલમાં સ્થાન આપશો, બરાબર. અને એનાથી આગળ એક એવો વ્યક્તિ કે જે મુતવલ્લીઓ, અલગ અલગ મુતવલ્લીઓ છે એમનું પ્રતિનિધિત્વ કરવા માટે પણ એક વ્યક્તિને ત્યાં આગળ સ્થાન આપવામાં આવશે. પણ એવા મુતવલ્લીઓ કે જેમની વાર્ષિક આવક ઓછામાં ઓછી 5 લાખ હોય, બરાબર. એવા મુતવલ્લીઓનું પ્રતિનિધિત્વ કરવા માટે એકને તમે ત્યાં આગળ સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલમાં સ્થાન આપશો. બધા જ મુસ્લિમ રહેશે, બરાબર. એ કરવું. નાઉ આ બધાના પોઈન્ટ કોણ કરે છે? કેન્દ્ર સરકાર. યુનિયન મિનિસ્ટર છે એ તો એના એક્સ ઓફિશિયો ચેરમેન બની ગયા, પણ એના સિવાય આજે કોઈ પણ 10-12 કે જેટલા પણ થયા હશે સભ્યોના નામ મેં તમને કહ્યા, એ બધા કોણ છે? એ બધા મુસલમાનોએ જાતે નક્કી કરેલા નથી, મુસલમાનોમાંથી છે, બરાબર. પણ મુસલમાનોમાંથી કેવા કેવા છે એ મેં આપને જણાવ્યું. અને સૌથી મોટી વાત કે મુસલમાનો જાતે નક્કી નથી કરતા, આમને કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. તો મગજમાં પેલો ભ્રમ હોય તો એને બિલકુલ કાઢી નાખો કે એવરીથિંગ ઇઝ ગવર્ન્ડ બાય મુસ્લિમ્સ ઓન ધેર ઓન. સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલની બીજી એક મજાની વાત છે કે ઇટ ડઝ નોટ ડિપેન્ડ ઓન ફંડ્સ ફોર સમથિંગ એલ્સ. એ પોતાના ફંડ્સ માટે એને ખર્ચો તો થશે, તો એ પૈસા ક્યાંથી લાવશે? તો એના માટે બીજા કોઈ સોર્સિસની વાત નથી કરતું. એ કહે છે કે જે રાજ્યોમાં સ્ટેટ વક્ફ બોર્ડ્સ હશે ને, એ સ્ટેટ વક્ફ બોર્ડ્સ એ એન્યુઅલી પેમેન્ટ કરશે સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલને, બરાબર છે. અને 1% એમની જે આવક હશે એ આવકનો 1% એ સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલને કોન્ટ્રીબ્યુટ કરશે, અને આ રીતે એ કાઉન્સિલનો ખર્ચો ચાલશે. એટલે એ અર્થમાં જોવા જઈએ તો આજુ આખું મેકેનિઝમ છે સેલ્ફ ફાઇનાન્સ્ડ મેકેનિઝમ કહેવાય. એ પોતાના ખર્ચા જાતે જ ઉપાડે છે. હવે સ્ટેટ વક્ફ બોર્ડને આવક પાછી ક્યાંથી થશે? તો એ આવક મુતવલ્લીઓ પાસેથી થશે. મુતવલ્લીઓએ વક્ફ પ્રોપર્ટીમાંથી જે આવક થતી હોય એ આવકનો મહત્તમ 7% હિસ્સો, જે નેટ એમની ઇન્કમ થઈ ને, ચોખ્ખી આવક થઈ, એનો મહત્તમ 7% હિસ્સો એ સ્ટેટ વક્ફ બોર્ડને ચૂકવવાનો હોય. તો આ પણ એક સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન થયું, અને સ્ટેટ વક્ફ બોર્ડ ઇવેન્ચ્યુઅલી ફાઇનાન્સ કરશે સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલને, બરાબર. તો આખી એક સેલ્ફ ફાઇનાન્સ મેકેનિઝમ છે, બરાબર. તમારે જે રેવન્યુ છે, મહેસૂલ છે, સરકારને ચૂકવવાનું, ટેક્સીસ ચૂકવવાના છે, એ પણ તમે ચૂકવતા રહેશો, બરાબર. તો પેલી લૂલી દલીલો પણ ન થાય આની અંદર, બરાબર, કે ટેક્સના પૈસાથી આ બધું ચાલે છે અને આમ છે તેમ છે. અહીં આગળ એક પ્રોપર મેકેનિઝમ છે કે જેને તમે સેલ્ફ ફાઇનાન્સિંગ ઇન્સ્ટિટ્યુશન્સ તરીકે જોઈ શકો. ઇવન એના ઓડિટિંગ માટેની પણ વ્યવસ્થા છે. આ બધા જે ખર્ચાને વગેરે ચાલતા હોય, આવક થતી હોય, તો એના માટે એક ઓડિટિંગની પણ વ્યવસ્થા છે. ઓડિટિંગ કોણ કરશે? તો સેન્ટ્રલ ગવર્મેન્ટ નક્કી કરે એ કરશે. સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા કોઈ અધિકારી કે સંસ્થા નક્કી કરવામાં આવે એના દ્વારા બધાનું ઓડિટિંગનું કામ થશે. અને મજાની વાત તો એ પણ ખરી કે ઓડિટ માટેનો જે ખર્ચો હશે ને એ પણ પાછો આ લોકોએ ઉપાડવાનો છે, બરાબર. સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ પાસે એક સેન્ટ્રલ વક્ફ ફંડ હશે જેમાં એની આવક જમા થતી હશે. આ ફંડમાંથી હમણાં બધા ઓડિટના પણ ખર્ચા ઉપાડવાના હશે, બરાબર. તો ઓડિટ અમે કહીશું એ કરશે, પણ એનો ખર્ચો પછી તમારે આપવાનો, બરાબર છે. ઓકે. તો આમ તમે સમજી શકો કે સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ એ સરકાર દ્વારા જ નક્કી કરેલી સંસ્થા છે, બરાબર. હવે વાત કરીએ આપણે બોર્ડ્સની. જે રાજ્ય સ્તર પર વક્ફ બોર્ડ છે એ કોણ બનાવે, એ કેવી રીતે બને? તો એની અંદર એક અધ્યક્ષ હોય, સ્ટેટ વક્ફ બોર્ડની અંદર એક અધ્યક્ષ હોય. ઓકે. હવે જે બાકીના સભ્યો હશે એમાંથી મહત્તમ 2 સભ્યો, ચેરપર્સન સિવાય જે સભ્યો હશે એમાંથી મહત્તમ 2 સભ્યો એમની ચૂંટણી કરવામાં આવશે, ઇલેક્શન કરવામાં આવશે, બરાબર. આના માટે એક અલગ મતદાર મંડળ બનશે અને એ લોકો નક્કી કરશે કે આપણા સ્ટેટ વક્ફ બોર્ડના 2 સભ્યો, મહત્તમ 2 સભ્યો, 1 પણ રાખી શકો, 2 પણ રાખી શકો, પણ એ સભ્યો કોણ એને ચૂંટણી દ્વારા નક્કી કરવામાં આવશે. ચૂંટણીમાં ભાગ કોણ લેશે, મત કોણ આપશે? તો એ રાજ્યમાંથી જે સંસદના સભ્ય ચૂંટાઈને ગયા છે તે, લોકસભા રાજ્યસભા બંનેમાં, બરાબર. પણ એ મુસ્લિમ હોવા જોઈએ, બરાબર છે. સાથે જે તે રાજ્યની ધારાસભાઓમાં, વિધાનસભા, વિધાન પરિષદની અંદર જે મુસ્લિમ એમએલએઝ હોય એ પણ આ ચૂંટણીમાં મતદાન કરશે.
અને સાથે એ રાજ્યની જે એડવોકેટ્સની બાર કાઉન્સિલ છે ને, એ બાર કાઉન્સિલની અંદર જે મુસ્લિમ મેમ્બર્સ હોય એ પણ આ ચૂંટણીમાં મતદાન કરશે, બરાબર છે. અને સાથે એવા મુતવલ્લીઓ કે જેમની વાર્ષિક આવક 1 લાખ કે તેથી વધુ હોય એ પણ આ ચૂંટણીમાં મતદાન કરશે. તો આ 4 કેટેગરીના વ્યક્તિઓ ઇલેક્શન કરશે, મતદાન કરશે, અને એ જે 1 કે 2 વ્યક્તિઓને ચૂંટશે એ તમારા સ્ટેટ વક્ફ બોર્ડની અંદર સભ્ય બનશે. જોગવાઈ ત્યાં સુધી છે કે કોઈ કારણોસર આ મતદાર મંડળ બની નથી શકતું, એટલે કે આ બધાને તમે ચૂંટણી માટે ભેગા નથી કરી શકતા. તો આ સ્થિતિમાં સ્ટેટ ગવર્મેન્ટ જાતે નક્કી કરશે, એ જાતે નોમિનેટ કરશે સભ્યોને. પહેલાં શું કરવાનું? ચૂંટણી જ કરાવવાની. પણ કોઈ કારણોસર ચૂંટણી માટે તમે આ ઇલેક્ટોરલ કોલેજ મતદાર મંડળ બનાવી નથી શકતા, તો એ સ્થિતિમાં રાજ્ય સરકાર જાતે નોમિનેટ કરશે પેલા સભ્યોને, બરાબર. તો આમાં તમે એવું કહી શકો કે રાજ્યના હાથમાં કંઈ છે જ નહીં, બધું છે. જે લોકો ચૂંટણીમાં મતદાન કરે છે એ લોકો પણ કોણ છે? ગમે તે તો છે નહીં. મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, મેમ્બર ઓફ સ્ટેટ લેજિસ્લેચર છે, સ્ટેટની અંદર બાર કાઉન્સિલના મેમ્બર છે. મોટી વાત કહેવાય ને. ઓકે. આના સિવાય એક સભ્ય બીજો સરકારે નિમવાનો રહેશે, બરાબર. કોણ? કે જે મુસ્લિમ જ હશે, પણ એવો વ્યક્તિ કે જેનો ટાઉન પ્લાનિંગ, નગર આયોજન, બિઝનેસ મેનેજમેન્ટ, સોશિયલ વર્ક, ફાઇનાન્સ, રેવન્યુ, એગ્રીકલ્ચર, ડેવલપમેન્ટ એક્ટિવિટીઝ, આ બધા ક્ષેત્રોની અંદર બહુ જ્ઞાન હોય, એનો બહુ અનુભવ હોય, એનો એક પ્રોફેશનલ હોય. આવા એક મુસ્લિમ સભ્યને રાજ્ય સરકાર સ્ટેટ વક્ફ બોર્ડની અંદર નોમિનેટ કરશે. એ સિવાય રાજ્ય સરકાર ફરીવાર વધુ એક વ્યક્તિને સ્ટેટ વક્ફ બોર્ડની અંદર નોમિનેટ કરશે કે જે શિયા અથવા તો સુન્ની ઇસ્લામિક થિયોલોજીના સ્કોલર હોય, બરાબર. શિયા અને સુન્ની એની જે ધાર્મિક વિચારધારા છે, એનો જે લો છે, એના જે એક્સપર્ટ હોય એવા એકને તેઓ ત્યાં આગળ નોમિનેટ કરશે. એ સિવાય રાજ્ય સરકાર વધુ એક વ્યક્તિને ત્યાં આગળ નિયુક્ત કરશે કે જે પણ મુસ્લિમ જ હોવા જોઈએ, પણ એ કેવા કે જે સરકારમાં ફરજ બજાવતા હોય, સરકારી અધિકારી હોય, પણ એમનો રેન્ક મિનિમમ જોઈન્ટ સેક્રેટરીનો હોવો જોઈએ, સંયુક્ત સચિવનો હોવો જોઈએ. જોઈન્ટ સેક્રેટરી અથવા તો એનાથી ઉપરના રેન્કના કોઈક અધિકારીને, પણ એ મુસ્લિમ જ હોવા જોઈએ, એને તમે ત્યાં સ્ટેટ વક્ફ બોર્ડની અંદર નોમિનેટ કરશો. નેટ થિંગ મેં તમને સમજાવ્યું. સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ કોણ બનાવે છે? સેન્ટ્રલ ગવર્મેન્ટ. એના બધા જ ફેક્ટ્સ મેં આપને આપ્યા. સ્ટેટ વક્ફ બોર્ડ્સ કોણ બનાવે છે? સ્ટેટ ગવર્મેન્ટ્સ. મુસલમાનો જાતે નથી બનાવતા. મોટા ભાગના સભ્યોને અહીં આગળ તમે મુસલમાનોમાંથી પસંદ કરો છો એ વાત સાચી, પણ એ કોણ છે એમના ક્ષેત્રો પણ મેં આપને જણાવ્યા, અને આખરે એમને પસંદ તો રાજ્ય સરકાર જ કરે છે, ત્યાં કેન્દ્ર સરકાર કરે છે, બરાબર છે. તો કઈ રીતે કહી શકાય કે ભાઈ આ મુસલમાનો દ્વારા સંચાલિત વ્યવસ્થા છે? ઇવન તમને મેં વક્ફ ટ્રિબ્યુનલ વિશે પણ જણાવ્યું, બરાબર. એમાં તો પૂરી શક્યતા છે કે મુસલમાન હોય જ નહીં, બરાબર. જજ છે, એડિશનલ કલેક્ટર છે, મુસ્લિમ લોના જાણકાર છે, બરાબર. તો ત્યાં આગળ તો તમે જોશો તો કદાચ મુસલમાન હોય તો પણ એની મેજોરિટી હોય એ પણ જરૂરી નથી. એક શક્યતા કે હોય જ નહીં, અને કદાચ હોય તો એની મેજોરિટી હોય, બહુમતમાં હોય એ પણ જરૂરી નથી, બરાબર. વક્ફ બોર્ડના જે સભ્યો નક્કી થયા એ પોતાનામાંથી જ કોઈ એકને ચેરપર્સન તરીકે ચૂંટી લેશે. ઓકે. એમનો કાર્યકાળ નક્કી કરાયો છે 5 વર્ષ, બરાબર છે. રાજ્ય સરકારનો અંકુશ નથી આ વક્ફ બોર્ડ પર. એ ગમે તે પ્રોપર્ટીને પોતાના નામે કરવાની કહી દે, પોતાના નામે તો આમ પણ થશે નહીં, અલ્લાહના નામે છે એટલે. પણ ધારો કે ગમે તે જગ્યાએ જઈને ખોટો ક્લેમ કરે, જેમ કે તમિલનાડુમાં એ લોકોએ કર્યો, તો શું કરી શકાય? સ્ટેટ ગવર્મેન્ટને પાવર મળેલા છે, સ્ટેટ ગવર્મેન્ટને પાવર મળેલા છે, એ ચેરપર્સનને હટાવી શકે, મેમ્બર્સને હટાવી શકે. આર ગેટિંગ માય પોઈન્ટ? તો જો એ લોકો ખોટો ક્લેમ કરી જ રહ્યા હોય, પહેલાં તો ખોટો ક્લેમ કરવા માટેનું જ કારણ નથી, કારણ કે બધાને તમે જાતે નક્કી કર્યા છે. તો જો એ લોકો ખોટો ક્લેમ કરતા હોય તો રાજ્ય સરકારની પણ એટલી જવાબદારી બને કે તમે કેવા માણસોને ત્યાં આગળ પસંદ કરીને મોકલ્યા છે. અને કદાચ ને હવે કરે છે તો તમારી પાસે એક કંટ્રોલ માટેની પણ મેકેનિઝમ છે. વોટ યુ કેન ડુ ઇઝ યુ કેન જસ્ટ રિમૂવ દેટ ચેરપર્સન. હટાવો એને, સભ્યને હટાવો. ઉપરાંતને કાયદામાં જોગવાઈ છે કે આ જે સ્ટેટ વક્ફ બોર્ડ હશે ને એની અંદર રાજ્ય સરકાર દ્વારા CEO અપોઇન્ટ કરવામાં આવશે, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, બરાબર, અપોઇન્ટેડ બાય ધ સ્ટેટ ગવર્મેન્ટ, બરાબર છે. એનો રેન્ક રાજ્ય સરકારના અધિકારીવાળો જ, રાજ્ય સરકારના અધિકારી જ હશે, અને એનો રેન્ક ડેપ્યુટી સેક્રેટરી, નાયબ સચિવથી નીચે ન હોવો જોઈએ. મિનિમમ ડેપ્યુટી સેક્રેટરી લેવલ રેન્કના હોવા જોઈએ. એવા વ્યક્તિને તમે CEO બનાવશો. અને એની પાસે વાઇડ રેન્જિંગ પાવર્સ છે કે એ જે તમારી વક્ફ અથવા તો બહુવચનમાં જેને આપણે ઓકાફ કહ્યું, બરાબર, એનું ઇન્વેસ્ટિગેશન કરશે. જે હેતુ માટે નક્કી કરાયેલ છે એ જ હેતુ માટેનો ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં એને ચકાસશે, બરાબર. આ બધું એ સ્ટેટ વક્ફ બોર્ડ વતી કરશે, કારણ કે એ CEO એ સ્ટેટ વક્ફ બોર્ડના
સેક્રેટરી પણ છે, એના સેક્રેટરી પણ છે, સીઈઓ છે, સેક્રેટરી પણ છે, બરાબર. તો આ હેસિયતથી એ પ્રોપર્ટીનું ઇન્વેસ્ટિગેશન કરશે, એમાંથી પ્રોપરલી રેવન્યુ રિયલાઇઝ થઈ રહ્યું છે કે નહીં એ ચકાસશે, એમાં કરપ્શન તો નથી થઈ રહ્યું એ ચકાસશે, મુતવલ્લીઓ બરાબર કામ કરી રહ્યા છે કે નહીં, એકાઉન્ટ્સ બરાબર મેન્ટેન કરી રહ્યા છે કે નહીં, બુક્સ પ્રોપરલી મેન્ટેન કરી રહ્યા છે કે નહીં, રેકોર્ડ્સ છે કે નહીં, આ બધી જ વાતોને આ પ્રોપરલી ઇન્વેસ્ટિગેટ કરશે કોણ? તમારા સીઈઓ. હવે જો કરપ્શન થઈ રહ્યું છે તો સવાલ એ પણ થાય ને કે આ સીઈઓ શું કરી રહ્યા છે? એ તો સરકારના જ અધિકારી છે, બરાબર. મજાની વાત, સીઈઓ સરકારી અધિકારી છે, એમને જો લાગે ને કે આ જે વક્ફ બોર્ડ છે એણે કોઈક નિર્ણય કર્યો છે પણ એ યોગ્ય નથી, એ ઇસ્લામિક લો પ્રમાણે યોગ્ય નથી, એ ખોટો છે, અથવા તો ઇન જનરલ મોરલી ખોટો છે, નૈતિક રીતે ખોટો છે, એ શું કરી શકે? સીઈઓ છે, હા, અધિકારી છે એક, બરાબર. એ સ્ટેટ વક્ફ બોર્ડને કહી શકે કે યુ રીકન્સિડર યોર ડિસિઝન, તમે તમારા નિર્ણય ઉપર ફેરવિચાર કરો, હું તમારો નિર્ણય માનીશ નહીં, એમને મને ખોટો લાગે છે, તમે એના ઉપર ફેરવિચાર કરો. અને ત્યારે સ્ટેટ વક્ફ બોર્ડે એના ઉપર રીકન્સિડરેશન કરવું પડે, અને રીકન્સિડરેશન કર્યા બાદ એણે મેજોરિટીથી પાસ કરવું પડે, એટલે કે બહુમતથી એ નિર્ણયને પાછો પસાર કરવો પડે. મતલબ કે જો એ લોકોએ બહુમતથી નિર્ણય પસાર નથી કર્યો તો એ નિર્ણયને માનવા માટે તમારા સીઈઓ બંધાયેલા નથી. કેવડી મોટી વાત કહેવાય, કેવડો મોટો કંટ્રોલ છે. આગળ માનો કે પુનઃ વિચારણા થઈ અને બહુમતથી નિર્ણય પાસ થઈ ગયો, સીઈઓને હજુ એમાં ભૂલ લાગે છે તો એ રાજ્ય સરકાર પાસે જઈ શકે કે ભૂલ છે, આ ખામીયુક્ત નિર્ણય છે. સ્ટેટ ગવર્મેન્ટનો નિર્ણય એ બાબતે પછી ફાઇનલ રહેશે, મતલબ કે રાજ્ય સરકાર ચાહે તો એ નિર્ણય હટાવી પણ શકે. અધિકારી પાસે આટલા બધા પાવર્સ છે તો કરપ્શનને જો તમારે દૂર કરવું છે તો તમારી પાસે મેકેનિઝમ કેટલી સ્ટ્રોંગ છે એ તો વિચારો. બધી જ જોગવાઈઓ તમારી સામે સ્ક્રીન પર આવતી રહેશે, આપ વાંચતા રહેશો. જો પ્રોપર ઓથોરાઇઝેશન વગર પ્રોપર્ટીનો યુઝ થતો હોય તો ત્યાં આગળ 2 વર્ષ સુધી સજા કરવાની પણ જોગવાઈ છે. રીગરસ ઇમ્પ્રિઝનમેન્ટ, સખત કેદની સજા તમે એમને આપી શકો છો. પ્રોપર્ટીનું એન્ક્રોચમેન્ટ થયું હોય તો એના માટે પણ તમે કાર્યવાહી ચલાવી શકો છો, બરાબર છે. કોઈક બેંકની અંદર વક્ફ બોર્ડને પેમેન્ટ કરવાનું થતું હોય કોઈક વ્યક્તિને અને એના પૈસા બેંકમાં પડ્યા હોય, એ કરતો ન હોય તો સીઈઓને ત્યાં સુધી પાવર્સ અપાયેલા છે કે બેંકને આદેશ આપી શકે કે ભાઈ આના પૈસા તમે કાપી લો, બરાબર, અને વક્ફ બોર્ડનું જે ફંડ છે એમાં તમે જમા કરવા માટેની વ્યવસ્થા કરી શકો. રાજ્ય સરકારને કોઈક વખત એવું લાગે કે આ જે સ્ટેટ વક્ફ બોર્ડ છે ને એ બરાબર કામ નથી કરી રહ્યું અને પોતાની ડ્યુટીઝ પરફોર્મ કરવા માટે હવે લાયક નથી, સક્ષમ નથી. રાજ્ય સરકાર શું કરી શકે? એ બોર્ડને સુપરસીડ કરી શકે, એને હટાવી શકે, બરાબર છે. દેટ થિંગ સુપરસીડ જે કરશે એનો સમય નક્કી કરેલો છે 6 મહિનાનો, બરાબર. 6 મહિના સુધી તમે એને સુપરસીડ કરી શકો, કેવડી મોટી વાત કહેવાય. દેટ થિંગ આટલું બધું છે, આટલું બધું છે, અને છતાં પણ વોટ્સએપ ઉપર, સોશિયલ મીડિયાની આ યુનિવર્સિટીઝ ઉપર વાતો શું ફેલાય છે કે બધું જ મુસલમાનો દ્વારા સંચાલિત છે. સ્ટેટ વક્ફ બોર્ડ કોઈ પણ પ્રોપર્ટીને પોતાની કહી દે એટલે એની થઈ જાય અને આપણે એમાં કશું જ ન કરી શકીએ, કોર્ટે ના જઈ શકીએ. રજિસ્ટ્રેશન કશું છે જ નહીં, અધ્ધરતાલ બધું ચાલે છે. આ બધું જ ખોટું. ન ભૂલો કે આપણે ભારતના બંધારણ હેઠળ આ વ્યવસ્થા વિકસાવેલી છે. બંધારણ જેવું હશે એવી શાસન વ્યવસ્થા વિકસશે. હા, એમાં એક પાછો કેચ ખરો કે બંધારણ ગમે એટલું મહાન હોય, બરાબર, પણ જો એને સમજવાવાળી પ્રજા જ સમજુ ન હોય તો પછી મહાન બંધારણને પણ આપણે બાજુ પર મૂકી દેવાના અને બનાના રિપબ્લિક બનાવી દેવાના. હજુ સુધી આપણે ત્યાં એવું થયું નથી અને ન થાય માટેનો પ્રયત્ન આપણો હોવો જોઈએ. ભારતના બંધારણે જે મહાન આદર્શો અને મૂલ્યો આપણને આપ્યા છે ને એને જાળવી રાખીને જ આપણે કાયદા ઘડવાના હોય, બરાબર. 1995ના કાયદાની અંદર આપણે એવું નથી કહેતા કે ઇટ્સ ફૂલ પ્રૂફ લો, એમાં કોઈ કમી જ નથી, ખામી જ નથી, છે, સુધારવાની પણ જરૂર છે. પણ જે મુદ્દો આવે છે કે મિસમેનેજમેન્ટ ઓફ પ્રોપર્ટી, લેક ઓફ ટ્રાન્સપરન્સી, પારદર્શિતાનો અભાવ છે, એનું વ્યવસ્થાપન બરાબર નથી થતું, એમાં વાઇડ સ્પ્રેડ કરપ્શન છે, બહુ વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર છે, ચોક્કસથી છે, એની સામે કોઈ ઇનકાર નથી. વક્ફ પ્રોપર્ટીઝ એ આજે બેડલી મિસમેનેજડ છે, બહુ ખરાબ રીતે એમનું વ્યવસ્થાપન થાય છે અને અનહદ ભ્રષ્ટાચાર ત્યાં આગળ વ્યાપેલો છે, બરાબર. એમાં સંકળાયેલા કહેવાતા મુસ્લિમ ક્લર્જીસ
મુસલમાનોના કાયદાના જાણકાર વ્યક્તિઓ પણ વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરે છે, એ વાતને નકારવાને કોઈ કારણ જ નથી, કરે જ છે. બટ વોટ ઇઝ ધ સોલ્યુશન ફોર દેટ? એનું સમાધાન શું, એનું સોલ્યુશન શું? તો સોલ્યુશન માત્ર એ નથી કે તમે એક નવો કાયદો બનાવી દો, અને કાયદો એવો કે જેમાં મુસલમાનોનું પ્રતિનિધિત્વ તમે ઘટાડો તો જ આ સોલ્યુશન આવી શકે. આવું કરપ્શન તો ગવર્મેન્ટના દરેક ડિપાર્ટમેન્ટમાં છે. આજે કયું કામ એવું છે સરકારનું કે જ્યાં આગળ તમે કામ કરાવવા ગયા હોવ, તમારે કરાવવાનું હોય અને તમે લાંચ રિશ્વત આપ્યા વગર એ કામ કરાવી શકો? કોઈ જગ્યાએ થતું નથી. તો ત્યાં આગળ કરપ્શન બધી જ જગ્યાએ છે, ઉપરથી લઈને નીચે સુધી દરેક જગ્યાએ છે. તો શું એનું સોલ્યુશન આપણે એવું શોધીએ છીએ કે આ સિસ્ટમને જ બદલી નાખવા માટે આપણે એક નવો કાયદો લઈ આવીએ? નહીં. બરાબર. લોઝમાં ભૂલ ઓછી હોય, લોઝના એક્ઝિક્યુશનમાં ભૂલ વધારે હોય. વક્ફના બાબતમાં પણ આ જ છે. લો ઘણો સારો હતો, હજુ એ છે. સુધારા કરીને આપણે હજુ એને બહેતર બનાવીશું. પણ માત્ર એટલાથી કંઈ નહીં થઈ જાય. બરાબર. જે રિયલ ઓથોરિટી જેમની પાસે છે, જેમના કંટ્રોલમાં આખી મેકેનિઝમ છે, જો એ લોકો પોતાની રીતે પહેલ નહીં કરે તો નવો કાયદો બનાવવા છતાં પણ, અથવા તો જૂના કાયદાની અંદર ધરખમ સુધારાઓ લાવવા છતાં પણ આપણા આ જે ઇશ્યુઝ છે, આ જે પ્રોબ્લેમ્સ છે, એને આપણે સોલ્વ નહીં કરી શકીએ. બસ આ વાતો હતી. આશા રાખું કે વક્ફના સંદર્ભમાં આપના મગજમાં જે ભ્રમણાઓ હશે એ ભ્રમણાઓને દૂર કરી આપવામાં હું સફળ સાબિત થયો હોઈશ. આ પહેલી ગોષ્ઠી છે, આ વિષય ઉપર પહેલી ગોષ્ઠી છે કે જેમાં આપણે જાણ્યું કે વક્ફ હોય શું, અને વક્ફ માટેનો જે મુખ્ય કાયદો છે 1995નો, એ કાયદાની અંદર શું શું જોગવાઈઓ કરાયેલી છે. જોગવાઈઓને આપણે સીધી નથી જાણી, આપણે ભ્રમણાઓને તોડતા તોડતા એને જાણી છે. બરાબર. તો એ કામ આપણે કરી લીધું છે. હવે આના પછી જે આપણે ગોષ્ઠી કરીશું, જે નેક્સ્ટ એપિસોડ આપણો હશે, એની અંદર આ જે લેટેસ્ટ બિલ પાસ થયું છે ને, એ બિલની શું જોગવાઈઓ છે, અને બિલની જોગવાઈઓ સાથે કયા કન્સર્ન્સ, એટલે કે કઈ ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, કયા મુદ્દાઓ જોડાયેલા છે, એના ઉપર પણ આપણે વાત કરીશું. એમાં પણ આપણે સારો સમય જોશે, એમાં પણ આપણે સારો સમય તો લીધો જ છે. બરાબર. બસ આશા રાખું કે આ માહિતીઓ પ્રસરતી રહે, આપ આને સમજો, બીજાને સમજાવો. બને તો આ વિડીયોને પણ એ લોકો સુધી પહોંચાડો કે જે લોકો આ ખોટી માહિતીથી ગ્રસ્ત છે, એમના મગજમાં ખોટી માહિતીઓ ઘર કરી ગઈ છે, એમના સુધી આ વાતોને પહોંચાડો. બને એવો પ્રયત્ન વધારીએ કે જેથી સમાજમાં જે ગજગ્રાહ ચાલતો રહે છે, તંગદિલીનો માહોલ સર્જાતો રહે છે ને, એને આપણે કંઈક અંશે ટાળી શકીએ. બરાબર. અજ્ઞાનનો જવાબ અજ્ઞાનથી ન અપાય, જ્ઞાનથી જ અપાય. અને બસ એ જ આપણો આ પ્રયત્ન છે ગોષ્ઠીના માધ્યમ થકી, કે આપણે વધુને વધુ જ્ઞાન ફેલાવીએ, અને એમાં આપના સાથ સહકારની હંમેશા જરૂર રહેશે. તો આની સાથે આશા રાખું કે હવે વોટ્સએપ પર, ફેસબુક ઉપર આપ જે પેલું બધું વાંચતા હતા એ બાબતો ખોટી છે એ સાબિત થયું હશે, મગજમાં સ્પષ્ટતા આવી હશે, અને જે લોકોના મગજમાં હજુ નથી આવી એમના સુધી પણ તમે આવી સ્પષ્ટતા લાવવા માટેના પ્રયત્ન કરશો, એ અપેક્ષા સાથે આ ગોષ્ઠીને અહીં આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ. આવનારા એપિસોડમાં વક્ફ પ્રોપર્ટી વિશે હજુ વધારે વાતો લઈને એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે આપણે પાછા મળીશું. આભાર. નમસ્તે.